હેલો નમસ્તે કેમ છો જય શ્રી કૃષ્ણ ગુજરાત કેમ છો ગુજરાત હું છું તમારો ભાર્ગવ ગાયકવાડ તમારો ઇકોનોમિક્સનો ટીચર આજે આપણે ભણીશું ઇકોનોમિક્સ સેક્શન એ સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ અર્થશાસ્ત્રના એમસીક્યુ આપણે એવી રીતે જોવાના છે કે આપણે આ જવાબ કેવી રીતે આવ્યો એ આપણે સાબિત કરીને પછી આપણે આગળ વધીશું ક્વેશ્ચન વાંચીને પછી આન્સર કહીશ આ ગોખણપટ્ટી થઈ ગઈ પણ આપણે તે ઉપર જઈને શા માટે આ જવાબ આવે છે એ આપણે જસ્ટિફાય કરીશું કેટલાક પ્રશ્ન એવા છે કે જેનો જવાબ આપણને ત્યારે આવડશે જ્યારે એને ચેપ્ટર્સ એનો કોન્સેપ્ટ ક્લિયર હોય અને ઇકોનોમિક્સના કેટલા એમસીક્યુ એવા છે જે થોડા પ્રેક્ટિકલ છે તો એના આધાર પર આપણે આગળ વધીશું તો વધારે વાતો ન કરતા લેટ્સ બિગેન વિથ સ્ટાન્ડર્ડ 11th જીએસસીબી અર્થશાસ્ત્ર વિભાગ એ સૌથી એક મહત્વની વસ્તુ જ્યારે તમે આ વિડીયો જુઓ છો તો એક કામ કરો એક નોટ લઈ લો સરસ મજાની એક નોટ લઈ લો જેના અંદર મારા જવાબ આપતા પહેલા તમે એનો આન્સર લખવાનો છે ત્યારબાદ તમારા કેટલા વિકલ્પ સાચા પડ્યા કેટલા વિકલ્પ ખોટા પડ્યા એક કોમેન્ટ સેક્શનમાં તમે મને જણાવવાનું છે કે સર અમારા આટલા સાચા પડ્યા કેટલામાંથી તો તમે આગળ જશો તો તમને ખબર પડશે મને કહેવાનું છે કે સર અમારા આટલામાંથી સાચા પડેલા છે ઓકે તો ફટાફટ એક નોટ લઈ લો નોટમાં ફટાફટ 1 થી 10 નંબર મારી દો બરાબર વિડીયોને સ્ટોપ કરીને મારા જવાબ બોલતા પહેલા તમારો જવાબ તમારા નોટમાં લખાઈ જવો જોઈએ જો મેં હંમેશા જ કહું છું અગર તમારો જવાબ સાચો લખાયો તો વેરી ગુડ અગર એ ખોટો લખાવે છે તો વેરી ગુડ કેમ કારણ કે એ જે જવાબ આજે ખોટો લખાયો છે ને એ તમારો સાચો પડશે અગર પ્રશ્ન પૂછાશે તો એટલે હંમેશા બહુ ચિંતા નહીં કરવાની એક્ઝેક્ટ લખજો તમારી તૈયારી થઈ રહી છે આ વિડીયો જોતાની સાથે ટાઈમ પાસ તો બેટા એમ નોર્મલી આપણે કરી નાખીએ છીએ પણ અહીંયા જો આપણે અહીંયા 1 કલાકનો વિડીયોમાં 1.5 કલાકના વિડીયોમાં અગર આપણે થોડું ધ્યાન આપીએ છીએ આપણું થઈ રહ્યું છે એમાં ખોટું શું છે તો સરસ મજાની નોટ લઈ લો આઈ રિક્વેસ્ટ યુ અને કમ્પ્લીટ કામ કરો તમારો સેક્શન ઉપર મુકાઈ જાય તમારા સ્કૂલના પ્રશ્નપત્રમાંથી આમાંથી વિકલ્પ 99.99% હશે એ યાદ રાખી લેજો અને મારા 99.99% એટલે 100% આસપાસ એટલે સમજી લેજો એટલે બિલકુલ બી મિસ ના કરતા સો લેટ સ્ટાર્ટ તમારો સેક્શન એ બરાબર છે ઓકે તો લેટ સ્ટાર્ટ કરીએ છીએ આપણે સેક્શન એ સેક્શન એ કે જેમાં આપણે જોવાનું છે વિકલ્પ જેમાં તમને 4 એમસીક્યુ આપશે એમાંથી સાચો વિકલ્પ પસંદ કરવાનો યુ નો ધેટ ઓલ ધીસ થિંગ્સ ઓકે પ્રિન્સિપલ ઓફ ઇકોનોમિક્સ નામનું પુસ્તક કોણે આપ્યું હતું પ્રિન્સિપલ ઓફ ઇકોનોમિક્સ તો બધાને ખબર હોવી જોઈએ કે પ્રિન્સિપલ ઓફ ઇકોનોમિક્સ એડમ સ્મિથ માર્શલ રોબિન્સ કે સેમ્યુલસ એડમ સ્મિથ વેલ્થ ઓફ નેશન આપ્યું હતું યાદ છે ને બધાને બરાબર છે રોબિન્સ એન્ડ નેચર એન્ડ સિગ્નિફિકન્સ ઓફ ઇકોનોમિક્સ સેમ્યુલસે કોઈ પુસ્તક જ નથી આપ્યું તો તમારો આન્સર શું આવશે માર્શલ પ્રિન્સિપલ ઓફ ઇકોનોમિક્સ નામનું પુસ્તક આપ્યું હતું સામાન્ય રીતે દેશ વર્ષ વરસાદ જે સ્વતંત્ર ચલ રાશિ કઈ ધરી ઉપર દર્શાવવામાં આવે છે દેશ વર્ષ વરસાદ સ્વતંત્ર ચલ કઈ ધરી પર તો બધાને ખબર છે સ્વતંત્ર ચલ જેને આપણે કહીએ છીએ એક્સ ધરી અને એક્સ ધરીને જ આપણે કઈ કહીએ છીએ આડી ધરી એક્સ બરાબર છે આ આડી ધરી છે આ ઊભી ધરી છે અને એક્સ કહીએ છીએ અને વાય કહે છે આડી અને આ ઊભી અર્થશાસ્ત્રને વાસ્તવવાદી વિજ્ઞાન તરીકે રજૂ કરનાર અર્થશાસ્ત્રી કોણ તો વાસ્તવ એકચ્યુઅલી એમને એવું કહે છે કે મેં કોઈ ઉપરની વાતો નહીં કરી વાસ્તવમાં જે છે ને મેં એની ચર્ચા કરેલી છે તો વાસ્તવવાદી વિજ્ઞાન તરીકે રજૂ કરનાર અર્થશાસ્ત્રી રોબિન્સ જ છે કે જેમણે એવું કીધેલું છે કે આપણા પાસે જે સાધનો છે તો ઘણા આપણા પાસે જે આપણી જે જરૂરિયાતો છે તે અમર્યાદિત છે પણ જેમાં સામે સાધનો કેવા છે તો કે મર્યાદિત છે તેના સામે કેવી રીતે મેળ બેસાડીએ છે એની વાત કરી છે કયા અર્થશાસ્ત્રને વૈજ્ઞાનિક ઢબે સ્વતંત્રપણે અભ્યાસ શરૂ કરવાનું બહુમાન મળ્યું છે તને બધાને ખબર હોવી જોઈએ કૌટિલ્ય પ્રોફેસર માર્શલ રોબિન્સ કે એડમ સ્મિથ કોણ આન્સર લખતા રહેજો તમારા અને પ્લીઝ મને કોમેન્ટ સેક્શનમાં જણાવજો કે તમારા કેટલા સાચા પડ્યા એટલે આપણું એક સેક્શન એ ઉપર મુકાઈ જાય સમજ પડી કે ના પડી ઓકે પ્લીઝ આન્સર લખી દો શું આન્સર આવશે તમારો તો તમારો આન્સર આવશે એડમ સ્મિથ ઇવન એડમ સ્મિથે એટલો બધો ફાળો આપેલો છે કે એમને ફાધર ઓફ ઇકોનોમિક્સ બી કહેવાય છે અર્થશાસ્ત્રના પિતા ઇકોનોમિક્સ શબ્દ કયા ગ્રીક શબ્દ પરથી તો પહેલા ને ઇકોનો મતલબ ખબર પડી જોઈએ ઇકોસ એટલે શું ખબર છે ઇકોસ એટલે ઘર વખરી નોમસ એટલે વ્યવસ્થાપન ઘર વખરીનું વ્યવસ્થાપન પણ એકચ્યુઅલી ઇકોનોમિક્સ નો મતલબ શું થાય અર્થશાસ્ત્ર મતલબ અર્થ એટલે નાણું શાસ્ત્ર એટલે
પદ્ધતિસરનું જ્ઞાન. તો એક વસ્તુ છે, ઇકોનોમિક્સ શબ્દ કયા ગ્રીક શબ્દ પરથી ઉતરી આવ્યો છે? બોલો. ઇકોનોમોસ, ઇકોલોજી, ફિલોપ કે નોમોસ? કયા શબ્દ પરથી ઉતરી આવ્યો છે? ફટાફટ આન્સર તમે લખવાનો સમય આપો ત્યારે આન્સર ફટાફટ લખી દેવાનો તમે. બરાબર, તો ઇકોનોમસ તમારો આન્સર આવશે. બરાબર, યોર આન્સર ઇઝ અ ઇકોનોમસ. બરાબર છે, ચાલો. માનવીની આર્થિક સમસ્યાનો ઉકેલ, આર્થિક એટલે નાણાંને લગતી સમસ્યાનો ઉકેલ માનવીના આર્થિક વર્તનનો અભ્યાસ કરતા શાસ્ત્રને કયા નામ ઓળખવામાં આવે છે? શું નામ કહેવાય? બોલો. તર્કશાસ્ત્ર, ભૌતિકશાસ્ત્ર, અર્થશાસ્ત્ર કે આંકડાશાસ્ત્ર? શું કહેવાશે બેટા? તો બધાને ખબર છે શું કહેવાશે. તો તમારો આન્સર આવશે અર્થ, કે જેમાં આપણે આર્થિક સમસ્યાનો ઉકેલ આવે છે, જેમાં ગરીબી, બેકારી, ફુગાવો, વસ્તી, બરાબર છે, આ બધી કાળા બજારમાં જે આપણે નાણાં, કરચોરી, કરટાળો, આ બધી સમસ્યાનો ઉકેલ ઇકોનોમિક્સ લાવે છે. અર્થશાસ્ત્રના અભ્યાસ અને વિશ્લેષણના ક્ષેત્રની તે કેટલા ભાગ પડે છે? તો મને કહો કેટલા ભાગ પડતા હશે? બધાને ખબર છે અર્થશાસ્ત્ર ના અભ્યાસ અને વિશ્લેષણ ક્ષેત્રની તે કેટલા ભાગ પડે છે? 4, 3, 2 કે 5? બોલો કેટલા ભાગ પડતા હશે? તો બધાને ખબર છે કેટલા ભાગ પડતા હશે? 2. એકમલક્ષી અર્થશાસ્ત્ર અને સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર. 11મા ધોરણમાં તમે ભણો છો બેટા એ એકમલક્ષી અર્થશાસ્ત્ર છે. 12મા ધોરણમાં તમે તે ભણશો એને સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર કહેવાય. એકમલક્ષી એટલે એક જ એકમનો અભ્યાસ કરવામાં આવે. ધારો કે કોઈ એક કુટુંબનો અભ્યાસ, કોઈ એક પેઢીનો અભ્યાસ, કોઈ એક વ્યક્તિનો અભ્યાસ. પણ જ્યારે ઘણી આખી, ઉદાહરણ કે કોઈ વસ્તુ શોધવા માટે મને બધાનો અભ્યાસ કરવો પડે. ધારો કે ભારતની ગરીબી કેટલી છે, તો મને કહો મેં એક વ્યક્તિનો અભ્યાસ કરીશ, ખાલી એક જ વ્યક્તિનો, તેના આધાર પરથી જાણી શકાય આખા ભારતમાં કેટલી ગરીબી છે? એના માટે મને આખા દેશના લોકોને અભ્યાસ કરવો પડશે. એ લોકોની આવક કેટલી, બરાબર છે, એ લોકોનું જીવન ધોરણ કેટલું છે, એ લોકોની સાક્ષરતા કેટલી છે, એ લોકોના આરોગ્ય, આ બધી વસ્તુનો સ્ટડી કરીને તો મને લોકો બધાની સ્ટડી, કોઈ એક વસ્તુ શોધવા માટે બધાની સ્ટડી કરવી પડે તો એને સમગ્રલક્ષી બોલાય. પણ કોઈ એક વ્યક્તિની આવક જાણી હોય તો એ વ્યક્તિની આવક પૂછીને જે દર્જ કરી તમે નોંધ એને કહેવાય એકમલક્ષી. બરાબર છે. નીચેનામાંથી કયો પ્રકાર વ્યાપાર ચક્રનો પ્રકાર નથી? તો પહેલા કયા છે હોવું જોઈએ, તમને ખબર હોવી જોઈએ. આકસ્મિક આર્થિક પરિવર્તન, મોસમી આર્થિક પરિવર્તન, દીર્ઘકાલીન આર્થિક પરિવર્તન, ચક્રવત આર્થિક પરિવર્તન. તો કયું નથી? તો આન્સર તમારો લખાઈ જો બેટા. આકસ્મિક આર્થિક પરિવર્તન, મોસમી આર્થિક પરિવર્તન, અંશતઃ આર્થિક પરિવર્તન કે દીર્ઘકાલીન આર્થિક પરિવર્તન? લખી નાખો ફટાફટ. આ નથી. ઓકે. તમામ કુદરતી સંપત્તિ એટલે શું? મૂડી, શ્રમ, જમીન કે સંપત્તિ? તો બેટા તમને બધાને ખબર હોવી જોઈએ તમામ કુદરતી સંપત્તિ એટલે શું. તમામ કુદરતી સંપત્તિ એટલે શું? યાદ રાખજો શું આન્સર આવશે તમારો? જમીન. જમીનનો મતલબ આ જમીન નહીં. જમીન એટલે શું? જો આજે આપણે જયારે ખેતી કરે છે બેટા, તો જમીન એકલી અનુકૂળ હોય એ જરૂરી નથી. જમીન એટલે શું? હવા, પાણી, સૂર્યપ્રકાશ, આંબોહવા. ઉદાહરણ તરીકે તમે અહીંયા સફરજન ઉગાડશો ગુજરાતમાં, એસ્પેશિયલી ભારતના કોઈ અલગ અલગ રાજ્યોમાં તો નહીં ઉગે, પણ હિમાચલ પ્રદેશમાં, કાશ્મીરમાં કેમ ઉગશે? કારણ કે ત્યાં એની આંબોહવા મળે છે. એટલે તમામ કુદરતી સંપત્તિ જેમાં હવા, પાણી, સૂર્યપ્રકાશ, આંબોહવા, ખનીજ, આ બધી જમીનમાં આવે છે. એટલે જમીન એટલે આ જ જમીન નહીં, જમીન એટલે તમામ કુદરતી સંપત્તિ કે જેના કારણે આપણે ખેતી બી કરીએ છીએ, જેના કારણે આપણે ટકીએ છીએ. સંપત્તિ નીચે આપેલા, ઓકે, સંપત્તિ નીચે આપેલા વિકલ્પમાંથી કયું લક્ષણ ધરાવતી નથી? કયું લક્ષણ ધરાવતી નથી? તો એના લક્ષણ પહેલા હોય, તે ઉપયોગિતાનો ગુણ ધરાવે છે, તેની અછત હોવી જોઈએ, ભૌતિક કે બાહ્યરૂપ ધરાવે છે, વિનિમય પાત્ર હોવી જોઈએ, બરાબર છે, તેની અછત હોવી જોઈએ, પછી પેલું કહેવાય કે ટકાઉપણાનો ગુણ હોવો જોઈએ. હા, તો તે બોલો કયો આન્સર આવશે? તે ઉપયોગિતાનો ગુણ ધરાવે છે, તેની છત હોવી જોઈએ, બાહ્યરૂપ ધરાવે છે કે વિનિમય પાત્ર હોવી જોઈએ? શું હોવી જોઈએ? એનો આન્સર શું આવશે? તો બેટા આન્સર આવશે તેની છત હોવી જોઈએ. એકચ્યુઅલી આન્સર, લક્ષણ શું હતું? તેની અછત હોવી જોઈએ. સંપત્તિ કોને કહેવાય? કે જે સંપત્તિ આપણે ઉપયોગમાં લઈ શકાય, કે જેની અછત હોય. ધારો કે સૂર્યપ્રકાશને આપણે સંપત્તિ નહીં કહીએ, કારણ કે સૂર્યપ્રકાશ બધે જ છે. સૂર્યપ્રકાશ વેચી શકાય છે? ના. ખરીદી શકાય છે? ના. એટલે જે વસ્તુની અછત છે એ વસ્તુ સંપત્તિ કહેવાય. જે વસ્તુ પુષ્કળ પ્રમાણમાં હોય, મતલબ અમર્યાદિત પ્રમાણમાં, તો એ સંપત્તિ ન કહી શકાય. બરાબર, હવા એ સંપત્તિ નથી, સૂર્યપ્રકાશ એ સંપત્તિ નથી. આ બધું તમને બાહ્યરૂપ ધરાવે છે. હા, બાહ્યરૂપ ધરાવે કે જમીન, મકાન, સોનું, ચાંદી, આ બધું સંપત્તિ છે, બાહ્યરૂપ ધરાવે છે. અને ટકાઉપણાનો ગુણ ધરાવે છે. એકવાર હાર પહેર્યા પછી ફાટી નહીં જતો, તૂટી નહીં જતો, નાશ નહીં પામતો. ઓકે. માનવ જીવન માટે વસ્તુ કેટલી ઉપયોગી છે તે વસ્તુનું કયું મૂલ્ય ધરાવે છે? વિનિમય મૂલ્ય, ઉપયોગિતા મૂલ્ય, વપરાશ મૂલ્ય કે આંતરિક મૂલ્ય?
તો બેટા યાદ રાખજો, અ વસ્તુ એને કહેવાય કે જેનો આપણે ઉપયોગમાં લઈ શકીએ છીએ, બરાબર. જેનું ઉપયોગિતા મૂલ્ય કોને કહેવાય કે જે માનવ જીવનને ટકાવવા માટે બહુ જરૂરી. તો તમે આન્સર તમને ખબર પડી ગઈ હશે. શું આન્સર આવશે? એટલે કે ઉપયોગિતા મૂલ્ય. માનવ જીવન માટે વસ્તુ કેટલી ઉપયોગી છે તે વસ્તુનું કયું મૂલ્ય દર્શાવે છે? એટલે કે ઉપયોગિતા મૂલ્ય. બીજું આવે છે વિનિમય મૂલ્ય. ધારો કે સોનું, ચાંદી, હીરા, માણેક, આનું વિનિમય મૂલ્ય બહુ વધારે છે પણ ઉપયોગિતા મૂલ્ય ઓછું છે. કારણ કે સોનું, ચાંદી, હીરા, માણેક વગર હું જીવી નહીં શકું. હું કહી શકીશ? ના, હું જીવી શકીશ. પણ હવા, પાણી, સૂર્યપ્રકાશ વગર હું જીવી શકીશ? તો ના. તો આ હવા, પાણી, સૂર્યપ્રકાશ એ હવા, પાણી, સૂર્યપ્રકાશ, ખોરાક એ ઉપયોગિતા મૂલ્ય ધરાવે છે. કારણ કે જેના વગર જીવવું અશક્ય છે. એટલે હવા, પાણી, સૂર્યપ્રકાશ, ખોરાક આ વસ્તુ ઉપયોગિતા મૂલ્ય બહુ વધારે ધરાવે છે પણ વિનિમય મૂલ્ય ઓછું છે. કેમ? કારણ કે સૂર્યપ્રકાશ વિનિમય નહીં થઈ શકતો, હવા વિનિમય નહીં થઈ શકતો, ખોરાક થઈ શકે છે. એટલે એવું કહેવાય છે કે હવા, પાણી, સૂર્યપ્રકાશ, ખોરાક આ બધી વસ્તુ બી છે એનું ઉપયોગિતા મૂલ્ય બહુ જ વધારે છે પણ વિનિમય મૂલ્ય ઓછું છે. અથવા અમુક વસ્તુનું ઝીરો છે. ધારો કે હવા અને સૂર્યપ્રકાશનું ઝીરો છે કારણ કે એનું વિનિમય નહીં થતું. અને સોનું, ચાંદી, હીરા, માણેક આ બધી વસ્તુ એવી છે જેનું વિનિમય મૂલ્ય બહુ જ વધારે છે પણ ઉપયોગિતા મૂલ્ય ઓછું છે. કેમ? કારણ કે આ બધી વસ્તુ વગર આપણે જીવી નહીં શકીએ એવું છે નહીં. જીવી શકીશું આપણે, બરાબર છે. એટલે યાદ રાખજો, જેના વગર આપણે ના જીવી શકીએ, જેના વગર આપણે જીવી ના શકીએ એ ઉપયોગિતા મૂલ્ય. અને જેનું વિનિમય થાય છે એ વિનિમય મૂલ્ય. ધારો કે સોનું, ચાંદી, હીરા, માણેક એ આપણે વેચશું બી ખરા ને ખરીદશું બી ખરા. પણ હવા, પાણી, સૂર્યપ્રકાશ, ખોરાક એમાંથી હવા, પાણી તો બધું પાણી બી પુષ્કળ પ્રમાણમાં છે. હા, સારા પાણીની અછત છે પણ પાણી તો નોર્મલ કશે બી ખોશો તો પાણી તો મળી જશે. સારા પાણીની અછત છે, જે વેચાતું મળે છે આપણે દુકાનમાં એ અછત છે. પણ નોર્મલ પાણી વાત કરીએ તો એની અછત નથી. ઓકે. નીચેમાંથી કઈ વસ્તુનું ભૌતિક, બેટા ભૌતિક એટલે પહેલા ખબર પડી કે જેને જોઈ શકાય અને અડકી શકાય, સ્પર્શ કરી શકાય. ભૌતિક એટલે જોઈ શકાય, સ્પર્શ કરી શકાય. અભૌતિક એટલે જેને જોઈ ન શકાય, જેને સ્પર્શ જ ન કરી શકાય. તો આપણે જોઈશું નીચેમાંથી કઈ વસ્તુનો સમાવેશ ભૌતિક વસ્તુમાં થાય છે? સંગીત, શિક્ષણ, ડાક્ટરી સલાહ કે ફ્રીજ? તો બેટા શામાં આવશે? શું આન્સર આવશે બેટા કે જેને જોઈ શકીએ? સંગીતને જોઈ શકીએ? ના. શિક્ષણ, ડાક્ટરી સલાહ કે ના? ફ્રીજ? તો કે હા, ફ્રી તમારો આન્સર આવશે. વસ્તુ કે શેના બદલામાં ચૂકવતા નાણાં, નાણાકીય, નાણું, નાણાકીય એકમનું પ્રમાણની વાત કરે છે. નાણાકીય એકમનું પ્રમાણ. જો હું તમને વસ્તુ મૂલ્ય મતલબ સમજાવું. અગર વસ્તુના બદલામાં વસ્તુ મળે છે, ધારો કે 1 કિલો ઘઉંના બદલામાં મને 1 કિલો ચોખા મળ્યા, તો 1 કિલો ચોખા એ 1 કિલો ઘઉંનું મૂલ્ય ગણાય. શું ગણાય? મૂલ્ય. 1 કિલો ઘઉંના બદલામાં મને 1 કિલો ચોખા મળ્યા, તો આ 1 કિલો ચોખા એ 1 કિલો ઘઉંનું મૂલ્ય ગણાય. અને 1 કિલો ઘઉંના બદલામાં મને 100 રૂપિયા મળ્યા, એ 100 રૂપિયા એ 1 કિલો ઘઉંની કિંમત ગણાશે. શું ગણાશે? કિંમત. તો મને કહો, નાણાં મળે છે તો શું બોલાશે આપણે એને? કિંમત. હલકા પ્રકારની વસ્તુ બીજા કયા નામથી ઓળખાય છે? હલકા પ્રકારની વસ્તુ બીજા કયા નામથી? તો બોલો. હલકા પ્રકારની વસ્તુ બેટા, અલે સર વજનમાં હલકી હોય? ના બેટા. હલકા પ્રકારની વસ્તુનો મતલબ હું તમને કહું, ધારો કે બાસમતી ચોખાના કમ્પેરમાં પેલા જાડા ચોખા આવે છે. પછી શુદ્ધ ઘીના સરખામણીમાં પેલું ડાલડા ઘી આવે છે. પછી સિલ્વર કાપડના કમ્પેરમાં પેલું બરછટ કાપડ આવે છે. તો આ બધા જે બરછટ કાપડ છે, ડાલડા ઘી છે, બરાબર છે. તો આ બધા ઉદાહરણ એવા છે જે હલકા છે, હલકી. પછી ઘઉંના સરખામણીમાં જુવાર બાજરીનો લોટ, બરાબર છે. તો આ જુવાર બાજરીનો લોટ હલકા પ્રકારની, હલકા એટલે વજન હલકા નહીં, મતલબ નિમ્ન કક્ષાની વસ્તુ. સસ્તી બી આવે છે જે ઘઉંના કમ્પેરમાં જુવાર બાજરી તો હલકી ગણાય, એટલું બધી સારી ના ગણાય. પૌષ્ટિક છે, પૌષ્ટિકના રીતે તંદુરસ્તીની દ્રષ્ટિએ આપણે નહીં જોતા, આપણે હલકી જોઈએ છે. ધારો કે ચોખા તો બેટા જાડા બી ખવાય ને બાસમતી બી ખવાય, પણ બાસમતીના કમ્પેરમાં આ થોડા હલકા ગુણવત્તાવાળા કહેવાય. પછી શુદ્ધ ઘીના સરખામણીમાં ડાલડા ઘી તો છે તો બંને ઘી, પણ ડાલડા ઘી શુદ્ધ સરખામણીમાં હલકા ગણાય, પણ નિમ્ન વસ્તુ એમ. પણ આ શોધ કોણે કરી ખબર છે તમને? પ્રતિષ્ઠામૂલક, અત્યસસ્તી વસ્તુ, ગિફન વસ્તુ કે નકામી વસ્તુ? તો આની શોધ, હલકા પ્રકારની વસ્તુની શોધ એટલે આ હલકા પ્રકારની વસ્તુ છે. આમાં કોઈ કીધું ખબર છે? સર રોબર્ટ ગિફન. એટલા માટે ગિફન વસ્તુ બોલાય છે. માંગનો નિયમ કોણે આપ્યો? માંગનો નિયમ કોણે આપ્યો બેટા? બધાને ખબર છે માંગનો નિયમ કોણે આપ્યો? એડમ સ્મિથ, માર્શલ, રોબિન્સ કે કેન્સ? માર્શલે આપ્યો. જો અન્ય પરિબળો યથાર્થ રહે તો વસ્તુની કિંમત ઘટતા માંગ વિસ્તરણ પામે છે અને વસ્તુની કિંમત વધતા માંગ સંકોચન પામે છે. આમ કિંમત અને માંગ વચ્ચે કેવો સંબંધ છે? તો કે વ્યસ્ત સંબંધ છે.
નીચેમાંથી માંગને કોની સાથે સંબંધ નથી? તો માંગ એટલે શું? પહેલા તો માંગનો મતલબ બધાને ખબર હોવી જોઈએ. માંગ એટલે શું? તો કે ઈચ્છા, શક્તિ પ્લસ તૈયારી. ઈચ્છા, શક્તિ અને તૈયારી. પહેલા તો એ વસ્તુ લેવાની મને ઈચ્છા, વાર કેટલો જોરદાર શર્ટ છે, મને જોઈએ છે. એ શર્ટ 5,000 રૂપિયાનો છે. ઓકે, અને 5,000 નો નહીં આપ લઈએ આપણે, એક શર્ટ એ 1,000 રૂપિયાનો છે અને મારા પાસે ખિસ્સામાં 5,000 પડેલા છે. ઓકે, વાવ યાર, શર્ટ કેટલો મસ્ત છે, મને લેવાની ઈચ્છા થઈ ગઈ. ઓકે, ઈચ્છા થઈ ગઈ, ડન. 1,000 રૂપિયાનો છે, મારા પાસે 5,000 પડેલા છે. શક્તિ ધરાવું છું? હા, તો હું શર્ટ લઈ લઉં છું. તો આને માંગ કહેવાય. એટલે તૈયારી બી બતાવું છું. બોલો, ખબર પડી ગઈ? વાવ યાર, કેટલો મસ્ત શર્ટ છે. 1,000 નો શર્ટ છે, બરાબર. મારા પાસે 5,000 પડે. વાવ યાર, કેટલું મસ્ત શર્ટ છે યાર. અચ્છા, ઈચ્છા ધરાવ છો? તો કે હા. શક્તિ ધરાવ છો? હા, મારા પાસે 5,000 પડેલા છે અને શર્ટ 1,000 નો છે. અહીંયા પણ 1,000 થોડો મોંઘો લાગે. કામ કરીશ, મેં 2 દિવસ પછી જયારે એના ભાવ ઉતરી જશે ને ત્યારે ખરીદીશ. હમણાં નહીં ખરીદું. તો આ શું બતાવે છે? હું તૈયારી નહીં બતાવતો, મેં હમણાં નહીં લેવા માંગતો, મેં એ આશાએ નહીં લેતો કે આના ભાવ ઘટશે હજુ. તો એ માંગ બનતી નથી. પછી બીજું, 1,000 નો શર્ટ છે, મારા પાસે 500 રૂપિયા પડેલા. હવે કેટલા પડેલા છે મારા પાસે? 500. યાર, કેટલો મસ્ત શર્ટ છે, મને હમણાં જ લેવો છે. તો ઈચ્છા થઈ ગઈ, બરાબર. શક્તિ છે? તો કે ના, છે શર્ટ 1,000 નો, મારા પાસે છે 500 રૂપિયા. ઓકે, તૈયારી બતાવું છું? હા, બતાવત, અગર મારા પાસે પૈસા હોત તો. એટલે તૈયારી એમ તો ના બને, પણ ચલો આપણે ઠીક કરે તો શક્તિ નથી. એટલે યાદ રાખજો, ઈચ્છા, શક્તિ અને તૈયારી. શક્તિ એટલે શું બકા? નાણાં. ઓકે, તમારે પહેલા તો ગમવું જોઈએ, પૈસા હોવા જોઈએ અને તાત્કાલિક લેવાની તૈયારી હોવી જોઈએ, તો માંગ બને. ઓકે, અને બધાને એ બી કહી દઉં, કિંમત અને માંગ યાદ રાખજો. કિંમત વધારે ને બેટા, તો વસ્તુ મોંઘી બનતા એની માંગ ઘટે. ઓકે, અને વસ્તુ કિંમત નીચી જાય ને તો વસ્તુ સસ્તી બનતા એની માંગ વધે. 100 કિલોના તમે 100 રૂપિયા લઈને 5 કિલોની ડુંગળી લેવા ગયા અને પછી ખબર પડી કે 5 કિલો તો 50 રૂપિયા છે, 100 રૂપિયાની તો 10 કિલો મળી રહી છે. તો તમે 100 રૂપિયાની જે 5 કિલો લેવા ગયા તેની જગ્યા પર તમે 10 કિલો લઈને આવશો, કારણ કે તમે સસ્તી પડી ગઈ. એની જગ્યા પર ઊંધું હોય કે 100 કિલોની હવે 2 કિલો જ મળે છે, 100 રૂપિયાની હવે 2 કિલો જ મળે, તમે શું કરશો? તો તમે 5 કિલો લેવા ગયા હતા પણ 2 કિલો લઈને જ આવશો 100 રૂપિયા વડે, કારણ કે હવે એના ભાવ વધી ગયા છે. સિમ્પલ વસ્તુ છે. એટલે સસ્તી લાગતા આપણે વધારે ઉઠાવશું અને મોંઘું લાગતા આપણે જેટલા રૂપિયા લેવા ગયા હતા એટલા રૂપિયાની ના લેતા આપણે ઓછી લઈશું. સિમ્પલ વસ્તુ છે. ડુંગળીના ભાવ મોટા ભાગે વધઘટ થતા હોય છે, તો 100 રૂપિયાની 5 કિલો નોર્મલી હોય છે, બરાબર. પણ અચાનક એના ભાવ વધતા 100 રૂપિયાની 2 કિલો થઈ જાય, તો મેં 2 કિલો લઈને જ આવશો. ભલે તમે 5 કિલો જોઈતા હતા, પણ તમારી પાસે છે તો 100 રૂપિયા, અને 100 રૂપિયા વડે હમણાં 2 કિલો ડુંગળી આવી રહી છે, તો 2 કિલો લઈને જ આવશો તમે. ખબર પડી ગઈ? અગર તમે 5 કિલો જોઈએ છે તો તમને વધારે રૂપિયા આપવા પડશે. અગર 100 એ 2 તો 200 એ 4, એટલે 250 તમને 5 એટલે 250 રૂપિયા આપવા પડશે, તો જઈને તમને 5 કિલો મળશે. ખબર પડી કે ના પડી? બેટા આ યાદ રાખજો. અને કિંમતના કારણે થાય ને તો આપણે વિસ્તરણ વધે અને સંકોચન એટલે ઘટે. ખબર પડી કે આટલું? તો કિંમત વધે તો માંગ ઘટે, જેને આપણે સંકોચન કહીએ છીએ, અને કિંમત ઘટે તો માંગ વધે એને વિસ્તરણ કહીએ છીએ આપણે. માંગનું વિસ્તરણ માંગ રેખા પર કઈ તરફ થાય છે? તો બેટા નીચેની તરફ થાય છે. કયા તરફ જાય છે? નીચેની તરફ. યાદ રાખજો, ઉપર સંકોચન થાય છે. આપણે માંગ રેખાનું આપણે તમે માંગ રેખા તો દોરી હશે બેટા, ઉભર. માંગ રેખા કેવી હોય? પહેલા ડાબી બાજુથી જમણી બાજુ ઉપરથી નીચે તરફ ગતિ કરે છે ને. ડાબી બાજુથી જમણી બાજુ ઉપરથી નીચે તરફ આવી આવે છે કે નહીં આવતી? બરાબર છે. પૂરક વસ્તુ કેવી હોય છે? પેલા પૂરક વસ્તુનું ઉદાહરણ શું હોય બેટા? પૂરક વસ્તુ સિમ કાર્ડ અને મોબાઈલ, વાહન અને પેટ્રોલ, ચશ્મા અને ચશ્માની ફ્રેમ, પેન અને રિફિલ. આ બધી વસ્તુ, બંને વસ્તુ એવી છે જે એકબીજા આગળ ના ચાલે. અગર પેટ્રોલ હોય તો વાહન આવવાનું છે, કારણ કે પેટ્રોલનો ઉપયોગ શા માટે કરે છે? વાહન ચલાવવા માટે. અગર સિમ કાર્ડ લઈશ તો સ્વાભાવિક છે મોબાઈલ હશે, કારણ કે સિમ કાર્ડનો ઉપયોગ મોબાઈલથી જ કરીએ છીએ. તો આ બધી વસ્તુ એકબીજા સાથે જોડાયેલી છે. તો બોલો, પૂરક વસ્તુ કેવી હોય છે? હરીફ, જોડાયેલી, સંબંધ વગરની કે વૈકલ્પિક? તો કે જોડાયેલી. હા, મેં એક વિકલ્પ ભૂલી ગયો, ડોન્ટ વરી. નીચેમાંથી માંગને કોની સાથે સંબંધ નથી? તો માંગનો અર્થ પહેલા જોઈએ.
કોઈ ચોક્કસ સમય કે કિંમતે ગ્રાહકની વસ્તુ ખરીદવાની ઈચ્છા શક્તિની તૈયારીને આ વિકલ્પ પરથી આપણે પેલી માંગનો અર્થ પછી ભૂલી જ ગયા. કોઈ વાત આપણે સોલ્વ કરીએ. પહેલા માંગનો અર્થ નક્કી કરો. કોઈ ચોક્કસ સમય કે કિંમતે ગ્રાહકની માંગ ગ્રાહકની હોય, ઈચ્છા ગ્રાહકની હોય, શક્તિ ગ્રાહકની હોય. કોઈ ચોક્કસ સમય કે કિંમતે ગ્રાહકની વસ્તુ ખરીદવાની ઈચ્છા શક્તિ અને તૈયારીને માંગ કહે છે. ચોક્કસ સમય આવી ગયું, કિંમત આવી ગયું, ગ્રાહક આવી ગયો, પુરવઠો આવે તો કે ના. તો આન્સર આવશે અને સાથે સંબંધ નથી. વસ્તુની કિંમત ખૂબ ઊંચી હોય તો ધનિક વર્ગ દ્વારા, જો ધનિક વર્ગને શું હોય ખબર છે, હું તમને કહું, આ અપવાદમાં આવે, જો તમને યાદ હોય તો અપવાદમાં એમાં શું હોય તો ખબર છે, એ લોકોને હોય કે અગર મેં મોંઘી વસ્તુ વાપરશું ને તો સમાજમાં લોકો વચ્ચે અમારું સ્ટેટસ વધશે, અમારી પ્રતિષ્ઠા વધશે. આનાથી ઊંધું એ લોકો સસ્તી વાપરવામાં નહીં માનતા, કારણ કે એ લોકોને લાગે છે કે અગર અમે સસ્તી વસ્તુ વાપરશું તો લોકો અમે લોકોને એવું કહેશે કે આ સસ્તી વસ્તુ વાપરે છે. આજે મોટા ભાગના લોકો આઈફોન બી લે છે, હપ્તા ભરીને બી આઈફોન લે છે. વિચાર કરો, ઘરે ઝઘડાઓ કરીને, ઘરે આમ માથાકૂટ કરીને, હપ્તા ભરીને બી વિચાર કરો. કેમ? હાથમાં આઈફોન હશે તો સારું દેખાશે. તો બેટા આ બધું જે પ્રતિષ્ઠા વાળું છે ને બધું ખોખલું છે બધું. ચલો આ બધી વસ્તુની પછી ચર્ચા કરીએ. પણ એક વસ્તુ કરું છું કે ધનિક વર્ગ મોંઘો મોબાઈલ, મોંઘી કાર, મોંઘી વસ્તુઓ વાપરો. કેમ? કારણ કે લોકોને મગજમાં એવી માનસિકતા છે કે અમે મોંઘી વસ્તુ વાપરશું તો અમારા પ્રતિષ્ઠામાં વધારો થશે. તો જ્યારે જેટલી વસ્તુની કિંમત ઊંચી હોય ને એ લોકો વધારે ખરીદે. કારણ કે એ લોકોને બતાવવું છે કે જો આ કિંમત ઊંચી છે છતાં બી અમે લોકો ખરીદી શકીએ છીએ. એટલે ધનિક વર્ગ દ્વારા એ વસ્તુ વધારે ખરીદવામાં આવે છે. વસ્તુની કિંમત ખૂબ ઊંચી હોય તો ધનિક વર્ગ દ્વારા પ્રતિષ્ઠા મૂલ્ય ધરાવતી વસ્તુની માંગ કેવી હોય છે? વધુ, ઓછી, શૂન્ય કે ઋણ? તો શું આવશે બેટા? વધુ હોય છે. કિંમત અને માંગ વચ્ચે કેવો સંબંધ છે? કિંમત વધે તો માંગ ઘટે, કિંમત વધે તો માંગ ઘટે, કિંમત ઘટે તો માંગ વધે. તો કેવો સંબંધ છે? બોલો કેવો સંબંધ છે? વિરોધી, જેને આપણે શું કહીએ છીએ? ધન, વ્યસ્ત, સમપ્રમાણ કે શૂન્ય? તો કે વ્યસ્ત. માંગની મૂલ્યસ્થ સાપેક્ષતાના કેટલા પ્રકારો છે? 2, 4, 5 કે 7? તો પહેલા તો એના પ્રકાર જો આપણે યાદ હોય તો આપણે એના સંખ્યા યાદ હોય. સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ, સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગ, એકમ મૂલ્ય સાપેક્ષ માંગ, મૂલ્ય સાપેક્ષ માંગ, મૂલ્ય અનપેક્ષ માંગ. તો બેટા સ્વાભાવિક છે, કેટલા થયા? 5. માંગ રેખાનો ઢાળ કેવો હોય છે? ડાબી બાજુથી જમણી બાજુ તરફ, ઉપરથી નીચે તરફ ગતિ કરે છે. તો બેટા નીચે જાય ને, નીચે તો માઇનસ, અને જો ઉપર જાય ને ડાબી બાજુ જમણી બાજુ તરફ ઉપર તરફ ગતિ કરે છે તો આ પુરવઠા રેખા છે, ખબર છે ને, જે પ્લસ કે ઉપર તો પ્લસ, નીચે જાય તો માઇનસ. તો માંગ રેખાનો ઢાળ શું આવે? ઋણ. માંગને અસરકર્તા પરિબળો કેટલા વિભાગમાં વહેંચવામાં આવે છે? આ યાદ હોવું જોઈએ. કેટલા વિભાગમાં વહેંચવામાં આવે બેટા? 1, 2, 3 કે 4? બોલો આન્સર લખી દો ફટાફટ. બોલું? વસ્તુની કિંમત અને વસ્તુની કિંમત સિવાયના પરિબળો. શું આવશે તમારો આન્સર? 2. ભવિષ્યમાં ભાવ વધવાની અટકળ હોય તો પેઢીના વર્તમાન પુરવઠામાં કેવો ફેરફાર થશે? ચલો હું તમને કહું, ઉદાહરણ તમને કહું, જે વસ્તુનો ભાવ આજે 100 રૂપિયા છે ને કાલે એના 200 થઈ જશે. જે વસ્તુનો ભાવ આજે 100 છે, શું કે છે ભવિષ્યનો ભાવ? ઓકે, જે વસ્તુનો ભાવ આજે 100 છે કાલે 200 થઈ જાય. લોકો કે અલા આજે 100 રૂપિયા છે કાલે એના 200 રૂપિયા થઈ જવાના છે. તો તમે શું કરશો? હમણાં જઈને તાત્કાલિક વસ્તુ ખરીદી નાખશો કે નહીં ખરીદો? તો ભવિષ્યનો ભાવ વધવાથી અટકળો તો પેઢી વર્તમાન સમયે તે વસ્તુનો પુરવઠામાં કેવો ફેરફાર થાય? બોલો, પુરવઠાની વાત કરે છે, પુરવઠો. ચલો, ભવિષ્યમાં ભાવ વધવાની અટકળ હોય તો પેઢીના વર્તમાન પુરવઠામાં કેવો ફેરફાર થશે? વધારે છે, ઘટાડે છે, સ્થિર રાખે છે કે શૂન્ય રાખે છે? ચલો વિચાર કરો, ભવિષ્યમાં ભાવ વધવાને એવી પેઢી વર્તમાન પુરવઠામાં શું ફેરફાર થશે? વિચાર કરો. ઉદાહરણ તરીકે ભવિષ્યમાં ભાવ વધવાની અટકળ પહેલા કે ભવિષ્યમાં ભાવ વધવાના છે તો હાલમાં આપણે ઉદાહરણ તરીકે એઝ અ ઉત્પાદક, યુ આર ઉત્પાદક, તમે કોઈ વેપારી છો કે ઉત્પાદક છો? તમે ઉત્પાદક છો, સમજી લો મેં ઉત્પાદક છું. અરે મેં અચ્છા આના 100 રૂપિયાના 200 રૂપિયા મળશે મને. અચ્છા, તો મેં હમણાં ના વેચું, મેં કાલે વેચીશ. તો વર્તમાન સમયનો પુરવઠો મેં શું કરીશ? કેમ ઘટાડીશ? મેં એનું કારણ છે કે મને આજે 100 રૂપિયા મળે છે, કાલે 200 રૂપિયા મળશે. યાદ રાખજો, માંગ આપણે માંગ ચેપ્ટર છે ને, માંગ ચેપ્ટર 3 માંગ, એ તમે કયા દ્રષ્ટિ જોવાનું છે કે યુ આર કસ્ટમર, તમે ગ્રાહક છો. અને ચેપ્ટર જે 4 છે ને પુરવઠો, એ તમે કયા દ્રષ્ટિથી જોવાનું છે કે તમે એક ઉત્પાદક છો. એક ઉત્પાદક છો.
તો અહીંયા ઉત્પાદક તરીકે વિચારવાનું છે કે ભવિષ્યમાં 100 ના તમને આજે 100 મળે છે, કાલે 200 મળશે તમને, તો તમે શું કરશો? વર્તમાનમાં નહીં કાઢો પુરવઠો, કાલે કાઢશો જ્યારે એના ભાવ 200 થશે, તો વર્તમાન સમયનો પુરવઠો ઘટાડશે. જથ્થો જથ્થો કુલ પુરવઠા કરતા, બેટા એક વસ્તુ છે હું તમને કહું, 1000 નો જથ્થો છે તેલનો ડબ્બો, આ તેલનો ડબ્બો છે, ઓકે. એમાંથી મને ઈચ્છા છે કે હું 400 તેલના ડબ્બા વેચું, 400 તેલના ડબ્બા વેચું, તો 400 તેલનો ડબ્બો એ પુરવઠો કહેવાશે અને આ જથ્થો કહેવાશે. ઓકે, જથ્થો એટલે શું? તમારા ગોડાઉનમાં જેટલો માલ પડી રહ્યો છે એને જથ્થો બોલાય. એમાંથી તમે જે સ્ટોક માર્કેટમાં વેચવા માટે કાઢો છો ને એને કહેવાય પુરવઠો. એમાં બી ઈચ્છા શક્તિ તૈયારી આવે. ધારો કે મેં કહું છું કે મને 400 તેલના ડબ્બા વેચવાની ઈચ્છા છે, હમણાં જ વેચવા છે, તો ઈચ્છા છે તો કે હા, તો ઈચ્છા તો આવી ગઈ. શક્તિ છે તો કે હા 400 વેચવા છે, 1000 તો પડેલા છે એટલે 400 તો વેચી શકું છું. તૈયારી છે કે હા હમણાં જ વેચવા છે, તો 400 તેલનો પુરવઠો થશે. પછી મેં કહું મને 1500 તેલના ડબ્બા વેચવાની ઈચ્છા છે, 1500 તેલના ડબ્બા વેચવાની ઈચ્છા છે, તો ઈચ્છા તો છે, શક્તિ છે તો કે ના, તમારા પાસે છે જ 1000, તો તમે 1500 કયા બેઝિસ પર બોલો છો? એટલે શક્તિ નથી, એટલે 1500 તેલનો ડબ્બો તમારો પુરવઠો બને નહીં, મેક્સિમમ તમારો 1000 બને. તો ખબર પડી? હું 400 તેલના ડબ્બા વેચવાની ઈચ્છા ધરાવું છું, તો ઈચ્છા છે, શક્તિ છે, પણ મેં આજે નહીં વેચવું, અઠવાડિયા પછી વેચી જ્યારે એના ભાવ વધી જશે તો ઈચ્છા તો છે, ઓકે, શક્તિ બી છે, હા પડેલો છે, 1000 જ પડેલો છે, પણ તૈયારી બતાવતો નથી. મેં તૈયારી એવી બતાવું છું કે જ્યારે વધશે ત્યારે વેચીશ 400, તો આ પુરવઠો બનતો નથી. તો જથ્થો, ઉદાહરણ તરીકે આપણે મા બાપ આવ્યા પછી આપણે આવ્યા પછી મા બાપ આવ્યો તો છે નહીં, તો જથ્થામાંથી પુરવઠો આવ્યો, પુરવઠામાંથી જથ્થા નહીં આવ્યો તો કોણ મોટો ગણાય? જથ્થામાંથી પુરવઠો આવ્યો, જથ્થામાંથી પુરવઠો નીકળે છે, તો જથ્થો કુલ પુરવઠા કરતા કેવું હોઈ શકે? કે વધુ હોઈ શકે. ખબર પડી? વધુ હોય, નોર્મલી વધુ જ હોય, નોર્મલી કેવું હોય તો કે વધુ છે. ઓકે, ચાલો પછી આપણે આગળ જઈએ. આપણે હેલો, યસ, વસ્તુની કિંમત અને પુરવઠા છે કેવો સંબંધ છે? તો આ બી યસ યાદ રાખજો. કિંમત, હમણાં શું કીધું બેટા? મેં કહો તો કોમેન્ટ સેક્શનમાં લખજો બેટા, કોમેન્ટ સેક્શનમાં. ત્રીજું ચેપ્ટર તમે ગ્રાહક છો એવી રીતે ભણવાનું છે, અને ચોથું ચેપ્ટર પુરવઠો, તમે એક ઉત્પાદક છો, મતલબ વેપારી, ઉત્પાદક, મોસ્ટલી ઉત્પાદક સમજો કે જે ઉત્પાદન શા માટે કરે છે? નફો કા માટે, એ દ્રષ્ટિએ ભણશો. તો ત્રીજું ચેપ્ટર ગ્રાહકના દ્રષ્ટિથી ભણવાનું છે, અને ચોથું ચેપ્ટર એક ઉત્પાદક છે દ્રષ્ટિથી ભણવાનું છે. તો યાદ રાખજો, જે વસ્તુની કિંમત વધે, અગર તમે 100 ના 200 મળે છે તો તમે વધારે વેચશો, પુરવઠો વધારે કાઢશો, કારણ કે તમને નફો વધારે મળી રહ્યો છે, તો પુરવઠો વધશે. કિંમત વધતા નફો વધશે. ગ્રાહક માંગ ઘટાડશે એ વાત અલગ છે, એ ત્રીજા ચેપ્ટરમાં આવે છે. ચોથા ચેપ્ટરમાં એઝ અ ઉત્પાદક તમે શું કરશો? 100 ના 200 થશે તો તમે શું કરશો? તો કિંમત વધશે તો નફાકારકતા વધશે, જે પુરવઠો વધારશો તમે એઝ અ ઉત્પાદક તરીકે, તમે પુરવઠો વધારશો, અને ભાવ ઘટશે તો તમે નફાકારકતા ઘટતા તમે હમણાં નહીં વેચો, કેમ? નુકસાનમાં જશો. ઓકે, તો કિંમત વધે તો પુરવઠો વધે, કિંમત ઘટે તો પુરવઠો ઘટે. એટલે યાદ રાખો, હવે કિંમત થાય છે તો યાદ રાખો આપણે વિસ્તરણ સંકોચન બોલવાનું. કિંમત વધે તો પુરવઠામાં વિસ્તરણ થાય, કિંમત ઘટે તો પુરવઠામાં સંકોચન થાય. બરાબર છે? વધે વધે ઘટે ઘટે, વધે વધે ઘટે ઘટે, વધે વધે ઘટે ઘટે. તો કેવો સંબંધ થયો બેટા? પેલું વધે છે તો પેલું વધે છે, પેલું ઘટે તો પેલું ઘટે છે. શું આવે બોલો? સીધો, વિરોધી, સમાન કે શૂન્ય? સીધો. શું ઘટે? તો નફાનું પ્રમાણ ઘટવાથી પુરવઠો ઘટાડવામાં આવે છે. શું ઘટે તો નફાનું પ્રમાણ ઘટે? ચલો હમણાં જ આપણે ડિસ્કસ કર્યું. શું ઘટશે તો આપણી નફાકારકતા ઘટશે? શું આવશે બોલો? જથ્થો, પુરવઠો, કિંમત કે મૂલ્ય સાપેક્ષ? તો કિંમત. કિંમત સિવાયના પરિબળો, જો કિંમતના કારણે થાય, જે બેટા લખી દેજો અને કોમેન્ટ સેક્શનમાં બી આ લખજો. જો કિંમતના કારણે થાય ને, કિંમતના કારણે, અગર કિંમતના કારણે પછી માંગ હોય કે પુરવઠો, પછી માંગ હોય કે પુરવઠો, કિંમતના કારણે થાય ને, શામાં? તો કે માંગ અને પુરવઠામાં અસર. કિંમત વધે છે અથવા ઘટે છે, જેના કારણે માંગ પુરવઠામાં જે અસર થાય છે એ અસરને આપણે બોલીશું બેટા વિસ્તરણ સંકોચન. અને કિંમત સિવાયના અન્ય
પરિબળોના કારણે થાય છે તો આપણે એને વધારો ઘટાડો કહીશું. બેટા ડોન્ટ મિસ્ટેક્સ. આ એવું છે કે તમને બહુ કામ આવશે. આ લખી દેજો તમારા અને કોમેન્ટ સેક્શનમાં કહેજો. કોમેન્ટ સેક્શનમાં લખી દો કિંમતના કારણે વિસ્તરણ સંકોચન, અન્ય પરિબળોના કારણે વધારો ઘટાડો. શોર્ટમાં લખી દો ફટાફટ જલ્દી, એટલે મને ખબર પડે આપણે થોડા એક્ટિવ રહીએ, જેથી આપણે મજા આવે ભણવાની. કિંમતના કારણે જો માંગ વધે છે ઘટે છે, પુરવઠો વધે છે ઘટે છે, તો આપણે એને વિસ્તરણ સંકોચન કહીશું. અને અન્ય પરિબળો, ધારો કે અન્ય પરિબળોમાં શું આવતું હતું? ગ્રાહકોની અભિરુચિ પસંદગી, ગ્રાહકોની આવક, અવેજી વસ્તુની કિંમત, પૂરક વસ્તુની કિંમત, ભવિષ્યના ભાવોની અટકળો. પછી પુરવઠાને અસર કરતા અન્ય પરિબળોમાં ટેકનોલોજીની કક્ષા, ઉત્પાદનના સાધનોની કિંમત, ભવિષ્યના ભાવોની અટકળો, અન્ય પરિબળો. તો આ બધા છે. તો એના કારણે જો અસર થાય વધે ઘટે તો એ વધારો ઘટાડો. કારણ કે અલગ તારો તો જ્યારે ખરેખર વિસ્તરણ સંકોચન મતલબ વધારો ઘટાડો થાય, પણ અલગ બતાવતું. હવે કિંમતના કારણે આપણે શું બોલીશું? અન્ય પરિબળોના કારણે ફેરફાર ત્યારે શું કહીશું? તો આ ભૂલતા નહીં મહેરબાની કરીને. દેટ ઇઝ મોસ્ટ 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 ઇમ્પોર્ટન્ટ. નોટ ડાઉન કરી લેજો બેટા, ભૂલાય નહીં. કારણ કે આને આકૃતિ દ્વારા સમજાવવું બી આવે છે, તો એ યાદ રાખજો. ઓકે, ભૂલાય નહીં. હા, કિંમત સિવાયના પરિબળો, કિંમત સિવાયના પરિબળો પ્રેરિત ફેરફાર લીધે પુરવઠામાં થતા પરિવર્તન શું કહેવાય? તો બધાને ખબર પડે કિંમત સિવાયના પરિબળો તો શું આવશે? આપણે એને વધારો ઘટાડો. કિંમત ઘટાડે તો પુરવઠામાં શું થાય? તો કિંમતના કારણે થાય તો વિસ્તરણ સંકોચન થાય. હવે આપણે જોવાનું છે કિંમત ઘટે છે તો પુરવઠામાં શું થશે? તો કિંમતમાં શું થશે? સંકોચન થશે. સ્થિર ખર્ચ રેખાનો ઢાળ કેવો હોય છે? બેટા સ્થિર ખર્ચ રેખાનો ઢાળ આવો હોય છે. મને કહો, ઋણ ઢાળ, ધન ઢાળ, એક્સ ધરી સમાંતર કે વાય ધરી સમાંતર? શું આવશે બેટા? આન્સર લખી દો. એક્સ ધરીને સમાંતર, હે ને? આ એક્સ ધરી હોય, વાય ધરી હોય, આવો આવે છે સ્થિર ખર્ચ રેખાનો ઢાળ. કયા બજારમાં સરેરાશ આવક અને સીમાંત આવક? સીમાંત એટલે વધારાનો એકમ. સરેરાશ આવક આપણે જે સરેરાશ કુલ આવક છેદમાં વેચાણ કરીએ છીએ તો આપણે સરેરાશ આવક મળે છે. પેલું કેમ પૂર્ણ હરીફાઈ, અપૂર્ણ હરીફાઈ એ આપણે જોઈ ચૂકેલા છે, બરાબર છે? જે આપણે મેરેથોનમાં જોવાના છે આની. તો કયા બજારમાં સરેરાશ આવક અને સીમાંત આવક સરખા જ હોય છે? તો કે પૂર્ણ હરીફાઈમાં. બેટા પૂર્ણ હરીફાઈમાં વસ્તુની કિંમત બેટા એક જેવી જ હોય છે. ઉદાહરણ તરીકે પૂર્ણ હરીફાઈ કોને કહેવાય? ઉદાહરણ તરીકે તમે, હું, મારા સાથે 4-5 જણા, ખાસા બધા લોકો આપણે કપડાનો ધંધો કરીએ છીએ. સેમ કપડાનો ધંધો. તો તમે જેટલા રૂપિયામાં કપડાં આપો છો એટલા રૂપિયામાં મેં જ કપડાં આપીશ, પેલો સામેવાળો બી, અને બધા એક જ કપડાં એક જ કિંમતમાં આપશે. બહુ ધ્યાનથી સાંભળજો. અગર તમે અલગ કિંમતમાં આપશો, હું અલગ કિંમતમાં આપીશ, પેલો કે અલગ કિંમતમાં આપશે, પેલો કે અલગ કિંમતમાં આપશે, તો જે સસ્તો આપશે એના પાસે વધારે જશે લોકો. જેવું ના થવા દેવું હોય. ઉદાહરણ કે તમે જે પ્રોડક્ટ વેચો છો એક્ઝેક્ટ મેં એ જ પ્રોડક્ટ વેચું છું. એક્ઝેક્ટ નો, કંપની બી કોઈ ફેર નહીં, ક્વોલિટી બી કોઈ ફેર નહીં. હજુ કહું, ધ્યાનથી સાંભળજો. મેં જે વસ્તુ વેચું છું ને એક્ઝેક્ટ તમે એ જ વસ્તુ વેચો છો, બીજા બધા આપણા માર્કેટમાં એ જ વસ્તુ વેચે એક્ઝેક્ટ. તો બેટા કિંમત કેવી હશે? સરખી જ હશે ને. અગર કોઈ થોડી બી કિંમતમાં ફેરફાર થશે ને તો જે સસ્તી આપે તેના પાસે વધારે જશે, અને સસ્તી રાખી કેમ ના શકાય? કારણ કે ખોટ જશે. એટલે માર્કેટમાં એ જે વસ્તુ સેમ છે, એક સરખી છે, એ જે વેચાઈ રહી છે, જો બધા એ જ વેચી રહ્યા છે તો કિંમત સરખી હશે. તો બેટા યાદ રાખજો, કિંમત સરખી હોય તો સીમાંત આવક, સરેરાશ આવક બધું સરખું જ આવે, બરાબર છે? કયા ખર્ચને ઉત્પાદનના પ્રમાણ સાથે સીધો સંબંધ છે? તો સ્થિર ખર્ચનો મતલબ શું થાય ખબર છે? ઉત્પાદન વધતા જે ખર્ચ વધે, ઉત્પાદન ઘટતા જે ખર્ચ ઘટે, બરાબર છે? સ્થિર ખર્ચ, અસ્થિર ખર્ચ, સરેરાશ ખર્ચ, સીમાંત ખર્ચ. તો આપણે પહેલા સ્થિર ખર્ચનો મતલબ, સ્થિર એટલે વધે બી નહીં ઘટે બી નહીં. ઉત્પાદન વધતા જે ખર્ચ વધે નહીં, ઉત્પાદન ઘટતા જે ખર્ચ ઘટે નહીં, ઉત્પાદન શૂન્યતા જે ખર્ચ આવે જ આવે. બકા આ ખર્ચા એવા હોય જે આવશે જ આવશે. તમે ઉત્પાદન વધારો કે ઘટાડો, આ ખર્ચ આવશે જ. એટલે સ્થિર ખર્ચ. ધારો કે વીમાનું પ્રીમિયમ કંપનીવાળા ખોટ કરે કે નફો કરે, ચૂકવવું જ પડશે. ચૂકવવામાં આવતું ભાડું ચૂકવવું જ પડશે. ચૂકવવામાં આવતું વેતન, તમે ખોટ કરો કે નફો કરો, વેતન ચૂકવવું પડે. આ બધા ખર્ચા એવા છે બેટા જે કંપનીને કરવા જ પડશે. કેટલાક ખર્ચા એવા છે જે પ્રોડક્શન સાથે સંકળાયેલા, કે કાચો માલ છે, વીજળી છે, બળતણ છે, એટલે કે ઈંધણ છે. તો આ બધા ખર્ચા એવા છે જે ઉત્પાદન વધતા વધશે, ઘટતા ઘટશે, શૂન્ય થતા શૂન્ય થશે. મતલબ નહીં ઉત્પાદન કરતો બિલકુલ ખર્ચા નહીં આવે. તો મને કહો, સીધો સંબંધ કોના સાથે છે? ઉત્પાદન વધતા વધે, ઉત્પાદન ઘટતા ઘટે, ઉત્પાદન શૂન્યતા શૂન્ય થાય. અસ્થિર ખર્ચ તમારો રિયલ આન્સર આવશે. ઓકે, ઉત્પાદનનું પ્રમાણ શૂન્ય હોય ત્યારે આ ખર્ચ પણ હકારાત્મક જ હોય છે. બોલો, ઉત્પાદનનું પ્રમાણ શૂન્ય હોય
ત્યારે પણ આ ખર્ચ હકારાત્મક હોય છે. શું આવશે? નાણાકીય ખર્ચ, સરેરાશ ખર્ચ, અસ્થિર ખર્ચ કે સ્થિર ખર્ચ? સ્થિર ખર્ચ. એવો ને એવો જ હોય છે, બિલકુલ ફેરફાર નહીં થતો. કયા ખર્ચને માપી શકાતો નથી? બેટા કયા ખર્ચને આપણે માપી નહીં શકાતો? એ વસ્તુ કહું, અમુક ખર્ચા આવે છે આપણે ગણી નહીં શકતા. ધારો કે લાગતો થાક, કંટાળો, ચિંતા, ત્યાગ, આ બધી વસ્તુ એવી છે કે જે આપણે એકચ્યુઅલમાં કરીએ છીએ. પણ ધારો કે આજે કહીશ, આજે મને 100 રૂપિયા જેટલો કંટાળો આવ્યો યાર. આજે તો મને 1000 રૂપિયા જેટલી ચિંતા થઈ ગઈ. આજે આપણે બધા કામ કરે છે, તમારા મમ્મી પપ્પા કામ કરે છે, તમારા ભાઈ બહેન કામ કરે છે, તો ઘરે આજે આવું કહેશે, આજે તો મને 1,00,000 2,00,000 જેટલો સ્ટ્રેસ થઈ ગયો. આવું કહી શકાય? ના, પણ થાય છે. મહેનત થાય છે, ચિંતા આવે છે, ત્યાગ આપણે કરીએ છીએ, કોમ્પ્રોમાઇઝ કરીએ છીએ. બરાબર છે. તો જે ચિંતા છે, ત્યાગ છે, બરાબર છે, આ બધી વસ્તુ થાય છે જ્યારે આપણે કામ કરીએ છીએ, જ્યારે ઉત્પાદન કરીએ છીએ. પણ આપણે એને માપી શકીએ છીએ કે 100 રૂપિયા જેટલો થયો કે 1,00,000 રૂપિયા જેટલો થયો? તો બેટા કષ્ટ, ચિંતા, ત્યાગ, આ બધી વસ્તુ એવી છે જેને આપણે માપી નહીં શકતા. બરાબર છે. તો નાણાકીય ખર્ચ જેને આપણે નાણાંમાં રજૂ કરીએ. વૈકલ્પિક ખર્ચ એટલે તમને બધાને ખબર છે કે એક ખેતરમાં કાં તો હું ઘઉં ઉગવી શકું છું, કાં તો ચોખા ઉગવી શકું છું. ઘઉં ઉગાવવાથી મને 4 લાખ મળે છે, ચોખા ઉગાવવાથી મને 6 લાખ મળે છે. પણ બંને એક સાથે નહીં કરી શકતો, બેમાંથી કોઈ એક કરી શકું. તો મેં શું કરીશ? ચોખામાં 6 લાખ મળે છે, તો 6 લાખ મેળવવા માટે મેં 4 લાખ રૂપિયા જતા કર્યા. કેમ? ચોખામાં 6 લાખ મળે છે, ઘઉંમાં તો ખાલી 4 લાખ જ મળે છે. તો 6 લાખનો ઓપ્શન સિલેક્ટ કરવા માટે કયો ઓપ્શન જતો કરવો પડ્યો? તો કે 4 લાખ રૂપિયા, જે ઘઉંનો હતો. તો 4 લાખ મેળવવા માટે, સોરી, 6 લાખ મેળવવા માટે 4 લાખ રૂપિયાનું જે ઓપ્શન જતું કર્યું, એ 4 લાખ મારું 6 લાખ રૂપિયાનું વૈકલ્પિક ખર્ચ છે. તો આન્સર તમારો આવશે બેટા વાસ્તવિક ખર્ચ, જે વાસ્તવમાં થાય છે પણ આપણે એને ક્યારેય મેઝર નહીં કરતા. સરેરાશ ખર્ચની રેખાનો આકાર કેવો હોય છે? સરેરાશ ખર્ચની રેખા, સરેરાશ, બેટા સરેરાશ ખર્ચની રેખાનો આકાર આવો હોય છે. તમે કદાચ આકૃતિ જોઈ ને તો આવી આકૃતિ આવે છે. કેમ ખબર છે? શરૂઆતમાં પેલું કહેવાય છે કે શરૂઆતમાં સરેરાશ ખર્ચ શું થાય છે? તો કે વધારે હોય છે, પછી ધીરે ધીરે ઘટે છે, પછી લઘુત્તમ બને છે અને પછી મહત્તમ બને છે. એટલે પહેલા ઘટે છે, પછી સ્થિર થાય છે અને પછી વધે છે. એટલા માટે કયા આકારનો આવે છે? યુ આકારનું. સ્થાન આધારિત બજારના કેટલા પ્રકાર છે? સ્થાન આધારિત, પ્રાદેશિક બજાર, સ્થાનિક બજાર, પ્રાદેશિક બજાર, રાષ્ટ્રીય બજાર, આંતરરાષ્ટ્રીય બજાર. કેટલા? તો કે 4. વાહન વ્યવહારનો ખર્ચનો અભાવ એ કયા બજારનું લક્ષણ છે? કારણ કે પૂર્ણ હરીફાઈમાં વસ્તુ એક જ જેવી હોય છે, તો એના માટે કોઈ અલગ અલગ વાહન વ્યવહારનો ખર્ચો કરવો પડતો નથી. બરાબર છે. તો પૂર્ણ હરીફાઈમાં વાહન વ્યવહારનો ખર્ચોનો અભાવ જોવા મળે છે. કિંમત ભેદભાવ એ કયા બજારનું લક્ષણ છે? કિંમત ભેદભાવ, જે કિંમત ભેદભાવ અલગ અલગ જોવા મળે, કયા બજારનું મહત્વનું લક્ષણ છે? તો મને કહો. પૂર્ણ હરીફાઈ, ઇજારો, ઇજારો હરીફાઈ કે અલ્પહસ્તક ઇજારો? જો કિંમત ભેદભાવ કે જેમાં અલગ અલગ વસ્તુની કિંમત જોવા મળે. ધારો કે ઇજારો, ઇજારો એવું છે કે જેમાં તમને એક જ વસ્તુની અલગ અલગ કિંમત ચૂકવવી પડી શકે તેમ છે. કિંમત ભેદભાવ. બરાબર છે. તો યાદ રાખજો, તમારો આન્સર આવશે ઇજારો. ઇજારો કોને કહેવાય સર? તો ઇજારો હું તમને કહું, ડોન્ટ વરી, આઈ ટેલિંગ યુ. કિંમત ભેદભાવ એટલે બેટા યાદ રાખજો કે જેમાં મેં જે વસ્તુનું વેચાણ કરું છું ને એ વસ્તુ ફક્ત મેં જ બનાવું છું, મેં જ વેચું છું, બીજું આખો માર્કેટમાં કોઈ જ નહીં વેચતું. મતલબ એ વસ્તુનો મારા પાસે ઇજારો છે. ઇજારોની પરિસ્થિતિ માર્કેટમાં બિલકુલ સારી નહીં કહેવાતી, કારણ કે ઇજારાના કારણે જે તે ઉત્પાદક અથવા પેઢી ગ્રાહકોનું શોષણ કરે છે વધારે કિંમત લઈને. તો અહીંયા ઉદાહરણ તરીકે તમે એક જ વસ્તુની અલગ અલગ વસ્તુ કંઈ અલગ અલગ પ્રકારે આપી રહ્યા છો, તો તમે એને અલગ અલગ કિંમત વસૂલી શકો છો. એટલે ઇજારો એક એવી પરિસ્થિતિ છે જેમાં કિંમત ભેદભાવ તમને જોવા મળી શકે છે. કિંમત ભેદભાવ, ઇજારો. ખબર પડે બેટા? ઇજારામાં, ઇજારો એટલે શું બેટા? જે વસ્તુ હું બનાવું છું, જે વસ્તુ મેં વેચું છું, જે વસ્તુનું ઉત્પાદન કરું છું, બનાવું છું, વેચું છું, એ મેં જ બનાવું છું, મેં જ વેચું છું, મેં જ ઉત્પાદન, બીજું કોઈ નહીં બનાવતું. તો એને ઇજારો કહેવાય. મતલબ એ વસ્તુ ફક્ત મારા પાસે જ છે, બીજા કોઈના પાસે નથી. મતલબ એ વસ્તુનો ઇજારો છે. પછી આપણે ઇજારોમાં એવું કહેવાય છે કે ભાઈ થોડાક લોકો પાસે હોય. એટલે કે ઇજારો હરીફાઈ એટલે જે વસ્તુ મારા પાસે છે એ વસ્તુ બીજા પાસે બી છે, પણ એની થોડું અલગ છે. ધારો કે પાર્લેજી બિસ્કિટ, તો પાર્લેજી બિસ્કિટનું વેચાણ, ઉદાહરણ તરીકે બિસ્કિટના નામે એક જ છે પાર્લેજી બિસ્કિટ, બીજું કોઈ બિસ્કિટ જ નથી, અને એ બિસ્કિટ મેં જ બનાવું છું, તેને ઇજારો કહેવાય. પછી પાર્લેજી બિસ્કિટ તો મેં જ વેચું છું, પાર્લેજી બિસ્કિટ મારા પાસે છે, પણ એનો ઓપ્શન બીજા પાસે અવેલેબલ છે કે બ્રિટાનિયા લઈ લો, બરાબર છે, કે ઓરિયો લઈ લો,
તો છે તો 3 બિસ્કિટ, પણ ગુણવત્તા, કદ, આકાર, સ્વાદથી અલગ છે. ખબર પડી કે તેને ઇજારો ખરીફાઈ કહેવાય. યાદ રાખજો. ઇજારોનો મતલબ શું ખબર છે? જે વસ્તુ ધારો કે બિસ્કિટ, તો બિસ્કિટ એક જ છે, પાર્લેજી, બીજું કોઈ બિસ્કિટ જ નથી, અને જે મારા પાસે છે એને ઇજારો કહેવાય. અને જે વસ્તુ મારા પાસે છે એનો ઓપ્શન બીજા પાસે અવેલેબલ છે, ધારો કે બ્રિટાનિયાનું બિસ્કિટ કે પછી ઓરિયન બિસ્કિટ. હા, પાર્લેજી મારા પાસે જ છે, પણ બીજાનો ઓપ્શન છે બ્રિટાનિયા, ઓરિયો. તો ઓરિયો પાસે ઓરિયો, બ્રિટાનિયા. તો અહીંયા શું જોવા મળે ખબર છે? ઇજારો ખરીફાઈ, કે તમે જે વસ્તુનું વેચાણ કરો છો એ વસ્તુનો ઓપ્શન્સ બીજા પાસે અવેલેબલ છે, પણ એ વસ્તુ રૂપ, રંગ, કદ, આકાર, ટેસ્ટથી અલગ છે. બરાબર છે? હા. કયા બજારમાં પેઢી એ જ ઉદ્યોગ બને છે? જો બેટા, પેઢી એટલે જે વસ્તુ વેચે, અને ઉદ્યોગ એટલે જે વસ્તુ બનાવે. તો મેં કહો બેટા, ઇજારો તો એવું છે કે જે વસ્તુ પેલો ઉદાહરણ કે બેટા બનાવનાર અને વેચનાર અલગ અલગ હોય તો ઇજારો થોડી હોય. ઇજારો થોડી કહેવાય. ઇજારો મતલબ શું? હું જ બનાવું છું, હું વેચું છું. અગર બનાવનાર વેચનાર અલગ હોય તો એને ઇજારો ના કહેવાય, કારણ કે બનાવનાર બીજાને બી વેચવા માટે આપી શકે છે ને. એટલા માટે કહેવાય છે કે પેઢી એ જ ઉદ્યોગ શામાં જોવા મળે? તો કે ઇજારામાં જોવા મળે છે. વેચાણ ખર્ચ એ કયા બજારનું અગત્યનું લક્ષણ છે? વેચાણ ખર્ચ. ચલો, ઇજારો, ઉભયપક્ષી ઇજારો, ઇજારો ખરીફાઈ કે પૂર્ણ હરીફાઈ? ચલો, વેચાણ ખર્ચ વેચાણ કરવા માટે કરવો પડતો ખર્ચો. ઉદાહરણ કે બ્રિટાનિયા છે, ઓરિયો છે અને પાર્લેજી. મારા પાર્લેજી બિસ્કિટમાં મારા જ પાર્લેજી વધારે બિસ્કિટ વધારે વેચાય. મેં જાહેરાત કરીશ, વેચાણ વિતરણ ખર્ચા કરીશ, પ્રાઇસમાં વટાવ ડિસ્કાઉન્ટ બધું આપીશ, તો આને વેચાણ ખર્ચો કહેવાય. તો આપણે એને ઇજારો ખરીફાઈ કહેવાય. પરસ્પર અવલંબન કયા બજારમાં જોવા મળે? અલ્પહસ્તક ઇજારો, ઇજારો ખરીફાઈ કે પૂર્ણ હરીફાઈ? તો પેલા પરસ્પર અવલંબન એટલે એકબીજા પર આધારિત. અચ્છા, પેલો 18 રૂપિયા રાખે છે ડિસ્કાઉન્ટ. અચ્છા, પેલા 18 રૂપિયા વેચે તો આપણે 17 રૂપિયા વેચીશું. તો પેલો મારે જોઈને કહેશે, અચ્છા, આ 17 રૂપિયા વેચે, મેં 16 રૂપિયા વેચીશ. ટૂંકમાં અહીંયા એક વસ્તુ કહું મેં તમને, અહીંયા મારી વ્યૂહરચના મારા હરીફો પર આધાર રાખશે કે મારો હરીફ શું કરી રહ્યો છે. બરાબર. પરસ્પર અવલંબન તો શું આવશે બેટા? બોલો તો. પરસ્પર અવલંબન એ કયા બજારનું જોવા મળે છે? અલ્પહસ્તક ઇજારો, ઇજારો ખરીફાઈ કે પૂર્ણ હરીફાઈ? તમારો આન્સર શું આવશે? અલ્પહસ્તક. અલ્પ એટલે થોડાક લોકોના હાથમાં ઇજારો છે. ઉદાહરણ તરીકે મેં જે વસ્તુ વેચું છું એ ફક્ત ગણીને 4 કે 10 જણા લોકો પાસે જ છે આખા માર્કેટમાં. 4 કે 10 જણા પાસે, બીજા કોઈના પાસે નથી. તો ઇજારો તો કહેવાય, પણ અલ્પ એટલે થોડાક લોકોના હાથ નીચે આ વસ્તુ છે, એને અલ્પહસ્તક ઇજારો કહેવાય. કિંમત ચુસ્તતા કયા બજારમાં જોવા મળે છે? પૂર્ણ હરીફાઈ, અલ્પહસ્તક ઇજારો, ઇજારો ખરીફાઈ કે ઇજારો? બોલો, શામાં આવશે? કિંમત ચુસ્તતા સીધી વસ્તુ છે, અલ્પહસ્તક ઇજારામાં જ આવશે, કે જેમાં કિંમત લોકો જોઈ જોઈને ઘટાડી દે છે. અચ્છા, પેલો 18 વેચે, મેં 17માં વેચીશ. અચ્છા, મેં 16માં વેચીશ. અને છેવટે એટલી ઓછી થઈ જાય છે કે જેનાથી ઘટાડી હવે અશક્ય છે, કારણ કે ખોટ ખાઈને તો કોઈ નહીં વેચે. તો કિંમત ચુસ્તતા. કયા બજારમાં પેઢીનો પ્રવેશ બંધ હોય છે? કયા બજારમાં પેઢીનો પ્રવેશ બંધ હોય છે? કારણ કે મેં જે વસ્તુ વેચું બીજું કોઈ ના વેચે, મેં જ બનાવું છું, હું જ વેચું. તો મને કહો, કયા બજારમાં પેઢીનો પ્રવેશ બંધ હોય છે? સાદી હરીફાઈ, પૂર્ણ હરીફાઈ, ઇજારો કે ઇજારો ખરીફાઈ? ઇજારો. સમાન ગુણી વસ્તુઓ કયા બજારનું લક્ષણ? સમાન ગુણી વસ્તુઓ સમાન જ જોવા મળશે. મેં જે વસ્તુ છે એ બધા લોકો વેચે છે. સમાન મતલબ રૂપ, રંગ, કદ, આકાર, વજન, ગુણવત્તા, ટેસ્ટથી સેમ બધા જ. તો બોલો, શામાં આવશે? ઇજારામાં તો આવે નહીં. ઇજારો હરીફાઈમાં બી ના આવે, તીવ્ર હરીફાઈમાં ના આવે, તો શું આવે? તો કે પૂર્ણ હરીફાઈ. ખાંચાવાળી માંગ રેખા એ કયા બજારમાં જોવા મળે? ખાંચાવાળી ઇજારો ખરીફાઈ, અલ્પહસ્તક ઇજારો કે પૂર્ણ હરીફાઈ? બોલો, શું આન્સર આવશે? ખાંચાવાળી માંગ રેખા. બરાબર છે. ખાંચાવાળી ડાબી બાજુથી જમણી બાજુ, ઉપરથી નીચે તરફ. કેમ? તો ખાંચાવાળી માંગ રેખા કેમ આવી આવે છે? આવી માંગ રેખા આવે છે કારણ કે કિંમત એટલી બધી ઘટાડી દે છે પોતાનો નફો વધારવા માટે કે પેલો ખાંચો પડે છે, જેને આપણે અલ્પહસ્તક ઇજારો કહીએ છીએ. અસામાન્ય નફો કયા બજારનું સામાન્ય લક્ષણ છે? અસામાન્ય નફો એ કયા બજારનું સામાન્ય લક્ષણ? અસામાન્ય નફો એટલે સામાન્ય નફો થયો. આજે સામાન્ય નફો થયો. સામાન્ય એટલે નોર્મલ. અસામાન્ય નફો એટલે શું? તો કે પુષ્કળ પ્રમાણમાં નફો. જે વસ્તુ ફક્ત મેં જ વેચું છું, મેં જ બનાવું છું, બીજું કોઈ બનાવતો નથી, તો સ્વાભાવિક છે ઘણા બધા પૈસા આવશે મારા પાસે, ઘણો બધો પ્રોફિટ થશે. તો શું આવશે? ઇજારો ખરીફાઈ, અલ્પહસ્તક ઇજારો કે પૂર્ણ હરીફાઈ? તો આન્સર આવશે ઇજારો. ભારતમાં રેલવેની શરૂઆત કયા વર્ષમાં થઈ? 1847, 1853, 1901 કે 1947? શું આન્સર આવશે બેટા? 1853. ભારતીય મધ્યસ્થ બેંકની રચના કયા વર્ષમાં થઈ? ભારતીય મધ્યસ્થ બેંકની રચના કયા વર્ષમાં થઈ? 1847, 1857, 1935 કે 1947? 1935. યાદ રાખજો.
માનવ વિકાસ અહેવાલ 2014 પ્રમાણે ભારતની માથેની આવક કેટલી હતી? $5,150, 9,250, 43,049, 52,308. આટલા તો આપણા ભાગ્ય છે નહીં કે આપણે આટલી બધી હોય, મતલબ આ તો આન્સર આવે નહીં. પણ આપણે વસ્તીના વાતમાં આટલા બધા હોઈ શકે છે, પણ આ બધી વસ્તુના વાતમાં આપણે આગળ નહીં જરાવી. એટલે આ તો હોઈ જ ના શકે, આપણા ભાગ્ય જ નથી કે આટલી બધી ડોલર આવક હોય આપણી. તો માનવ વિકાસ અહેવાલ 2014 પ્રમાણે આપણી આવક હતી 5,150. બરાબર છે? યાદ છે ને, નોર્વે પહેલા નંબર પર છે. બરાબર છે? આપણે 130માં ક્રમે. ભારતની રાષ્ટ્રીય આવકમાં 2014-15માં સૌથી વધુ ફાળો કયા ક્ષેત્રનો છે? 3 ક્ષેત્ર છે: ખેતી, ઉદ્યોગ અને સેવા. તો તમને તમારા ફોર યોર કાઇન્ડ ઇન્ફોર્મેશન, ખેતી, ઉદ્યોગ, સેવા એટલે જે લોકો પશુપાલન, પેલા મત્સ્યપાલન છે કે દરિયાઈ કિનારે કોઈક ધંધો કરતા હોય કે જમીન પર ખેતી કરતા, બધા ખેતી ક્ષેત્રમાં આવે. ઉદ્યોગ એટલે જે લોકો કારખાના ચલાવતો, એના પપ્પા કારખાના ચલાવતો તો એ ઉદ્યોગમાં આવશે. જેના પપ્પા પ્રોવિઝન સ્ટોર ચલાવતા એટલે કે વેપારી હોય કોઈ વસ્તુના, અથવા શિક્ષક હોય, કોઈ બેંકમાં જોબ કરતા હોય, તે સેવા ક્ષેત્રમાં આવશે. તમે જોબ કરતા હો અથવા વેપારી હો, તમે સેવામાં આવશો. પણ તમે કોઈ કારખાનામાં કોઈ વસ્તુનું ઉત્પાદન કરી રહ્યા છો, ફેક્ટરી ચલાવી રહ્યા છો, ઉદ્યોગ, તો ઉદ્યોગ ક્ષેત્રમાં આવશે. પહેલા આપણે ખેતી ક્ષેત્રમાં બહુ આગળ હતા જ્યારે આઝાદીના સમય, પછી ધીરે ધીરે લોકો ખેતી ક્ષેત્રમાંથી ઉદ્યોગ અને સેવા ક્ષેત્રમાં ટ્રાન્સફર થતા ગયા. આપણા દેશમાં 3 ક્ષેત્રમાં લોકો રોકાયેલા છે: ખેતી, ઉદ્યોગ અને સેવા. પહેલા ખેતી ક્ષેત્રમાં આપણે ઘણા બધા લોકો રોકાયેલા હતા, પણ ધીરે ધીરે લોકો હવે ઉદ્યોગ અને સેવા ક્ષેત્ર તરફ જઈ રહ્યા છે. જેમાં સૌથી વધારે ફાળો કયા ક્ષેત્રનો છે? બોલો. સેવા. બેટા જવાબ લખતા રહેજો ફટાફટ. જેવું લાગે કે જવાબ આવડી ગયો છે, લખી દો ABCD જે બી જવાબ આવતો હશે તે. ભારતમાં કયા પ્રકારની બેકારી જોવા મળે કે ચક્રીય, માળખાગત, નિરપેક્ષ કે સાપેક્ષ? જો આપણા દેશમાં ને બેટા શિક્ષણ, આરોગ્ય, સારા રોડ રસ્તા, વીજળી, પાણી, આ બધી વસ્તુની થોડી અછત જોવા મળે છે. અછત એટલે જે જગ્યા પર હોવી જોઈએ ને આ બધી માળખાગત સુવિધાઓ, એ જગ્યા પર આવી માળખાગત સુવિધાઓ. સર, માળખાગત સુવિધા એટલે બેઝિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર. આજે કોઈ જગ્યા પર તમે રહેવા જશો ને બેટા, તો ફક્ત ઘર નહીં જુઓ, તમે જોશો કે બહાર નીકળતા સામે રોડ છે ને, 24/7 વીજળી આવે છે ને, વારંવાર આવતી જતી તો નહીં ને લાઈટ, પાણી આવે છે ને, આજુબાજુ હોસ્પિટલ છે ને, સ્કૂલ તો છે ને, નીકળતા સાથે ડાયરેક્ટ વાહન વ્યવહાર તો મળી જશે ને. વિચાર, આ બધી બેઝિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે જે તમે જોશો. એક્ઝેક્ટ એવી રીતે કોઈ પણ ઉદ્યોગપતિને કોઈ જગ્યા પર ઉદ્યોગ સ્થાપવો ને, ખાસ કરીને ગામડામાં, તે વીજળી, પાણી, સારા રોડ રસ્તા, શિક્ષણ, આરોગ્ય, ખાસ કરીને વીજળી પાણી માંગે. એ વસ્તુ ત્યાં હોતી નથી, જેના કારણે ઉદ્યોગો અહીંયા સ્થપાતા નથી ગામડામાં, જેના કારણે ગામડામાં બેરોજગારીનું પ્રમાણ વધારે જોવા મળે છે. એટલે આપણા દેશમાં અગર બેરોજગારીનું મુખ્ય કારણ છે તો એ માળખાગત સુવિધાઓનો અભાવ છે. એટલે આપણા દેશમાં માળખાગત સુવિધાઓ અભાવ છે, એટલે માળખાગત બેરોજગારી વધારે જોવા મળે છે. ભારતના ખેતી ક્ષેત્રથી 2011માં કેટલા ટકા લોકોને રોજગારી મળી હતી? ભારતના ખેતી ક્ષેત્રે 2011માં કેટલા ટકા લોકોને રોજગારી મળી હતી? વિચાર કરો. ભારતના ખેતી ક્ષેત્રમાં 2011માં પહેલા તો ખબર તમે 72 હતી રોજગારી, આઝાદી સમય 72, એટલે 72 તમે આન્સર આવે નહીં, તો વોટ વિલ યોર આન્સર? કેટલા ટકા હશે? બોલો. 49. કેટલા ટકા? 49% હજુ મેળવે છે. ભારતીય રેલવે વિશ્વમાં કયા નંબરનું સૌથી મોટું રેલવે નેટવર્ક છે? પ્રથમ, દ્વિતીય, તૃતીય કે ચોથા? શું આન્સર આવશે? લખી દો આન્સર ફટાફટ જલ્દી. ચોથા નંબરનું સૌથી મોટું રેલવે નેટવર્ક છે. 2011ની વસ્તી ગણતરી મુજબ ભારતમાં કેટલા લોકો શિક્ષિત છે? 55, 62%, 73% કે 88%? બોલો શું છે? 2001માં જ્યારે વસ્તી ગણતરી થઈ હતી ત્યારે 65% હતી આપણી. હમણાં 73.04 છે, એટલે આપણે 73 આવશે. 2011-12માં ભારતની કેટલા ટકા વસ્તી ગરીબ છે? કેટલા ટકા વસ્તી ગરીબ છે 2011-12માં? કેટલી ગરીબ છે? 80%? 80% ના હોય. 55%, 37%, 22%? બોલો કેટલી હશે? એકચ્યુઅલી મને હજુ બી યાદ છે 21.9%, જેને આપણે 22% કહી શકીએ છીએ, એટલે 22% આન્સર આવશે. નીચેમાંથી કઈ સગવડ પાયાની સુવિધા નથી? પાયાની એટલે ખબર છે? પાયાની એટલે મેઇન. ધારો કે સિંચાઈની સુવિધા, રોડ રસ્તાની સુવિધા, રેલવેની સુવિધા, વીજળીની સુવિધા, શિક્ષણની સુવિધા. આ 5 બેઝિક વસ્તુ જે મળવી જ જોઈએ. કઈ કઈ? સિંચાઈની સુવિધા, શિક્ષણની સુવિધા, રોડ રસ્તાની સુવિધા, રેલવેની સુવિધા. બરાબર છે? આ બધી વસ્તુ એવી છે બેટા જે મળવી જ જોઈએ, જે ના મળે તો ના ચાલે. શિક્ષણ જોઈએ, વાહન વ્યવહાર જોઈએ,
સિંચાઈ જોઈએ, આયાત નિકાસ એ નથી આવતું બેટા. ઓકે. વિદેશી કંપનીઓ દ્વારા દેશમાં કરામાંથી મૂડી રોકાણને શું બોલાય? વિદેશી કંપનીઓ દ્વારા વિદેશી કંપની જો કોઈ પણ વિદેશી કંપની અથવા વ્યક્તિ આપણા દેશમાં ઉદ્યોગ ધંધા ચાલુ કરે એને શું બોલાય? બોલો. જો હું તમને કહું, જ્યારે કોઈ વિદેશી કંપની વ્યક્તિ આપણા દેશમાં ઉદ્યોગ ધંધા કારખાના સ્થાપે અને શેર બજારમાં ઇન્વેસ્ટમેન્ટ કરે. બધા બહુ ધ્યાનથી સાંભળજો, બહુ જ ધ્યાનથી. અગર વિદેશી કંપની અથવા વ્યક્તિ આપણા ભારતમાં ઉદ્યોગ ધંધો કારખાના સ્થાપે તો એને શું બોલે ખબર છે? એને એફડીઆઈ બોલાય. બોલે તેને એફડીઆઈ. અને વિદેશી વ્યક્તિ અથવા કંપની આપણા દેશના શેર બજારમાં ઇન્વેસ્ટમેન્ટ કરે તો એને બોલે એફઆઈઆઈ, ફોરેન ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટમેન્ટ, વિદેશી સંસ્થાગત મૂડી રોકાણ. બિલકુલ ના ભૂલતા. પાછું એકવાર, મેકડી, મને કહો મેકડી શું કર્યું છે? એફડીઆઈ કર્યું છે કે એફઆઈઆઈ કર્યું છે? તમે કોમેન્ટ સેક્શનમાં જણાવજો. કોમેન્ટ સેક્શનમાં જણાવો. મેકડી શું છે? એક ફોરેનની કંપની છે. એક ફોરેનની કંપની છે. મેકડી શું છે? એક ફોરેનની કંપની છે જેને આપણા ઇન્ડિયામાં પોતાનો ધંધો કરી રહી છે. એમ તો ઇન્ડિયા નહીં, બીજા ઘણા બધા દેશોમાં ધંધો કરી રહી છે. તો એ શું બોલાશે? એફડીઆઈ બોલાશે કે એફઆઈઆઈ બોલાશે? લખો. બરાબર છે. વિદેશી કંપની અથવા વ્યક્તિ આપણા દેશમાં ઉદ્યોગ ધંધા કારખાના સ્થાપે તેને એફડીઆઈ કહેવાય. અથવા વિદેશી કંપની અથવા વ્યક્તિ શેર બજારમાં ઇન્વેસ્ટમેન્ટ કરે તેને શું બોલે? ફોરેન ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટમેન્ટ. પહેલા કોઈ કંપનીના શેર ખરીદ્યા, કોઈ કંપનીમાં મૂડી રોકાણ કર્યું તો એને એફઆઈઆઈ બોલાય. તો યાદ શું બોલાશે એને? એફડીઆઈ. બેટા લખી દેજો, વેરી ઇમ્પોર્ટન્ટ નોટ્સ. નીચેમાંથી કહું ઉદ્યોગ જાહેર ક્ષેત્ર માટે હવે અનામત છે. ખાતર, ટેલિવિઝન, મોટરકાર, રેલવે. તમને સૌથી બોલે બેટા આન્સર લખાઈ જવું છે. વેરી ઇમ્પોર્ટન્ટ, વેરી ઇઝી. રેલવે એવું ક્ષેત્ર છે જે સરકાર દ્વારા હમણાં જ ચલાવવામાં આવે છે. આખું પ્યોર ગવર્મેન્ટ ખાતું છે. જેમાં માલિકી, સંચાલન અને અંકુશ આ ત્રણ સરકાર કરે છે. ભારતમાં ફેમા કાયદો કયા વર્ષમાં આવ્યો? 73માં, 80માં, 91માં કે 99માં? યાદ રાખજો. ફેમા 1999માં. ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ. શું છે એફએ? ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ. સર વોટ ઇઝ અ ફેમા? બેટા પહેલા આપણા દેશમાં તમને બધાને ખબર છે કે રિસ્ટ્રિક્શન્સ બહુ હતા. ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકરણ પહેલા આપણા દેશમાં બધું રિસ્ટ્રિક્શન બહુ હતું. એટલે શું સર રિસ્ટ્રિક્શન એટલે? રિસ્ટ્રિક્શન એટલે એવું બેટા કે મેં તમને શું સમજાવું? આપણા દેશમાં વિદેશી મૂડીરોકાણ પેલું કે આવન જાવનનું રિસ્ટ્રિક્શન હતું. એટલે આપણે રૂપિયા કોઈને ના આપીએ, ડોલર ના આવે. જેના કારણે પછી ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકરણ કરવું પડ્યું હતું. એટલે પહેલા ફેરા હતું, ફોરેન એક્સચેન્જ રેગ્યુલેશન. એટલે પહેલા ફોરેન એક્સચેન્જ પર અંકુશ રાખવામાં આવતો હતો. એટલે પેલું કહેવાય ને કે આયાત નિકાસ પર કંટ્રોલ રાખવા માટે એ લોકો ને દરેક દેશ પોતાના ચલણ પર અંકુશ મૂકતા હતા. ચલણ પર, બરાબર, કરન્સી પર અંકુશ મૂકતા હતા. પણ જેના કારણે વિકાસ નતો થતો. ફક્ત રિસ્ટ્રિક્શનના કારણે શું વિકાસ થાય? એટલે પછી આપણા પૂર્વ પ્રધાનમંત્રી માનનીય, બરાબર છે, મનમોહન સિંઘે એલપીજી કર્યું, લિબરલાઇઝેશન, પ્રાઇવેટાઇઝેશન અને ગ્લોબલાઇઝેશન. એટલે કે ઉદારીકરણ, ખાનગીકરણ, વૈશ્વિકરણ. કે જેમાં સરકાર કહે છે હવે જેટલા વિદેશી મૂડીરોકાણ આવવું જોઈએ અથવા જવું જોઈએ એ હવે જશે અને આવશે. એના પર હવે મેનેજમેન્ટ કરીશું. રિસ્ટ્રિક્શન નહીં કરે, રેગ્યુલેશન નહીં કરે. એટલે ફેરાને બદલે ફેમા નાખ્યું. બરાબર. એટલે પહેલા ફેરા હતું, હવે ફેમાં આવી ગયું, જે 1999માં આવ્યું. ભારતમાં આર્થિક સુધારા કયા વર્ષમાં? તમે હમણાં તો આપણે કીધેલું. આર્થિક સુધારા બેટા 1950 થી શરૂ. 50માં આપણે જાહેર ક્ષેત્રને બહુ ઇમ્પોર્ટન્ટ હતું. જ્યારે આપણે આઝાદ થયા ને તો આપણી હાલત બહુ જ ખરાબ હતી. બહુ જ ખરાબ. સમજી લો, બહુ જ ખરાબ હતી. પછી સરકારે બે પ્રકારના ક્ષેત્ર જોવા મળે છે, જાહેર ક્ષેત્ર અને ખાનગી ક્ષેત્ર. ખાનગી ક્ષેત્ર નફાખોરી બહુ કરતું હતું. એટલે લોકોનું શોષણ કરવું, કાળા બજાર કરવા. જાહેર ક્ષેત્ર લોક કલ્યાણ, સમાજ કલ્યાણ બહુ કરતું હતું. સમાજના ધ્યાનમાં રાખીને કામકાજ બહુ કરતું હતું. તો સરકારે જાહેર ક્ષેત્રને હીરો બનાવી દીધું. જાહેર ક્ષેત્રને ઇમ્પોર્ટન્સ આપ્યું કે મારું જાહેર ક્ષેત્ર દેશમાં વિકાસ કરશે, રોજગારી વધારશે, ગરીબી ઘટાડશે. એટલે 1950 થી 1991 સુધી
સરકારે કોને ઇમ્પોર્ટન્સ આપ્યું? તો કે જાહેર ક્ષેત્રને ઇમ્પોર્ટન્સ આપ્યું કે ભાઈ કેમ? તો ભાઈ જાહેર ક્ષેત્ર પ્રગતિ કરી શકે છે એમ સરકારને અપેક્ષા હતી. પણ 91 એટલે કે 40 વર્ષ આપ્યા છતાંય જાહેર ક્ષેત્રે કશું ઉખાડ્યું નહીં. પછી સરકાર પાસે એક જ ઓપ્શન હતો કે કોને હવે આપણે ચાન્સ આપે તો કે ખાનગી ક્ષેત્રને. તો 1991 પછી સરકારને ભાન પડ્યું કે મેં ખોટું કામ કર્યું. હવે ખાનગી ક્ષેત્રને ચાન્સ આપું તો ખાનગી ક્ષેત્ર પ્રત્યે જે રિસ્ટ્રિક્શન, અંકુશન, નિયંત્રણ બધા દૂર કર્યા જેને ઉદારીકરણ કહેવાય છે. તો યાદ રાખજો 1991 માં આયાત થતી ચીજવસ્તુ દેશમાં ઉત્પાદન કરવું. વાવ! ખાનગીકરણ, ઉદારીકરણ, આયાત અવિચંગા વૈશ્વિકરણ. એટલે જે વસ્તુ આપણે મંગાવીએ છીએ ને એ આપણે દેશમાં જ બનાવીએ તો. કારણ કે આયાતના કારણે શું થાય છે બેટા? ખર્ચો થાય છે. આપણે બહારના દેશને મોકલીએ છીએ. તો એક કામ કરીએ, જે વસ્તુ મંગાવી રહ્યા છે એ આપણે બહાર જ એ વસ્તુ આપણે બહારથી મંગાવીએ છીએ, ઘરે જ બનાવીએ તો, એટલે કે દેશમાં જ બનાવીએ તો તેને આયાત અવિચીકરણ બોલાય. ઉત્પાદન પદ્ધતિથી રાષ્ટ્રીય આવકની વ્યાખ્યા કોણે આપી? તમને બધાને જ ખબર છે કે 3 પદ્ધતિ જોવા મળે: ઉત્પાદનની પદ્ધતિ, આવકની પદ્ધતિ, ખર્ચની પદ્ધતિ. તો બોલો માર્શલ, ફિશર, પીગુ કે સેમ્યુલસ? તો યાદ રાખજો માર્શલે આપેલું છે. નીચેમાંથી કઈ બાબત જીએનપી ની ગણતરીમાં લઈ શકાય? જીએનપી એટલે શું? ગ્રોસ નેશનલ પ્રોડક્ટ. ગ્રોસ નેશનલ, ગ્રોસ એટલે કાચી રાષ્ટ્રીય પેદાશ. રાષ્ટ્ર એટલે જે વસ્તુ દેશના અંદર જ થઈ રહી છે, બરાબર છે. ગ્રોસ નેશનલ પ્રોડક્ટ, બરાબર છે. જો એક વસ્તુ કહું તમને, પહેલા આવે છે કુલ આંતરિક પેદાશ. કુલ આંતરિક પેદાશ જેને આપણે જીડીપી કહેતા હતા. જીડીપી ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ. પછી એમાંથી ઘસારો બાદ કરીએ તો ચલો પહેલા આવે છે જીડીપી, ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ. પછી એનડીપી, બરાબર છે. પછી જીએનપી અને પછી એનએનપી. મેન શું સમજવાનું ખબર બેટા? મેન આ સમજવાનું છે, આ અને આ. સર કેમ? જીડીપી એટલે શું? દેશના સરહદની અંદર ઉત્પાદન થવું જોઈએ. પછી વિદેશના નાગરિક દ્વારા થયેલું હોય કે દેશના નાગરિક દ્વારા થયેલું હોય? દેશના સરહદની અંદર. એટલે અહીંયા દેશની સરહદ મેટર કરે છે. દેશની સરહદ. જીએનપી માં ગ્રોસ નેશનલ પ્રોડક્ટ એટલે ઉત્પાદન દેશના નાગરિક દ્વારા થયેલું હોવું જોઈએ. પછી વિદેશી ધરતી પર થયેલું હોય કે દેશની ધરતી પર થયેલું. એટલે અહીંયા શું ઇમ્પોર્ટન્ટ રાખી ખબર? નાગરિકતા, જે તે વ્યક્તિની રાષ્ટ્રીયતા. અહીંયા કે છે દેશના સરહદની અંદર જ થવું જોઈએ. પછી એ દેશના નાગરિક દ્વારા થયેલું હોય કે વિદેશના નાગરિક દ્વારા થયેલું હોય? બોલો ખબર પડી? અહીંયા શું કે છે ખબર છે? દેશના નાગરિક દ્વારા જ ઉત્પાદન થયેલું હોવું જોઈએ. પછી વિદેશી ધરતી પર એને કરેલું હોય કે દેશની ધરતી પર કરેલું હોય. આટલું ક્લિયર હોવું જોઈએ. જીડીપી માંથી ઘસારો બાદ કરો જે તે યંત્ર મશીને લાગતો, તો આપણે મળે એનડીપી. બસ એવી રીતે જીએનપી માંથી એનએનપી બાદ કરો, ઘસારો બાદ કરો તો એનએનપી મળે, બરાબર. અહીંયા એનડીપી મળે, બરાબર છે. હવે જીએનપી શું? ગ્રોસ નેશનલ પ્રોડક્ટ. હોસ્પિટલમાં કરવામાં આવતું ઓપરેશન, ગૃહિણીનું ઘરકામ, શિક્ષક પોતાના સંતાનને ભણાવે, બાથરૂમમાં ગવાતું ગીત. શું આવશે? બાથરૂમમાં ગવાતું ગીત સૈયારા તું તો બદલા નહીં હે લેવાશે ભાઈ? તો કે ના, હોસ્પિટલમાં કરાવતું ઓપરેશન, બરાબર છે. હોસ્પિટલમાં કરાવતું ઓપરેશન, કારણ કે એના પૈસા લાગશે ને. શિક્ષક પોતાના સંતાનને ભણાવે, પૈસા લેશે? તો કે ના. ગૃહિણીનું ઘરકામ? તો કે ના. બાથરૂમમાં ગવાતું ગીત? તો કે ના. એ હિસાબથી પછી આપણે બધા અમીર હોત, કારણ કે બાથરૂમમાં બધા જ ગીત ગઈએ છીએ આપણે. અલિપ્ત અર્થતંત્રમાં નીચેમાંથી કયું ક્ષેત્ર હોતું નથી? બધાને અલિપ્ત અર્થતંત્ર ખબર છે કે નહીં ખબર? આવું કંઈક આવે છે સમથિંગ, બરાબર છે. અહીંયા પેઢીવાળા આવે છે, અહીંયા સમાજના લોકો આવે છે, હે ને. પહેલા તો આપણે લોકો પાસે શું મંગાવીએ છીએ? કે જમીન, મૂડી, શ્રમ, નિયોજક, બરાબર છે. હવે એ લોકો પાસેથી આપણે શું લઈએ? કે જમીન, શ્રમ, નિયોજક લઈએ છીએ, તેના બદલામાં આપણે એને ભાડું આપીએ છીએ. ભાડું, મૂડીના બદલામાં વ્યાજ, શ્રમિકોને વેતન આપે છે અને પેલાને નફો આપીએ છીએ. હવે એ લોકો જમીન, શ્રમ, મૂડીનો ઉપયોગ કરીને શું કરશે? તો કે તૈયાર વસ્તુ કે સેવા. જે લોકો ક્યાં વેચશે? સમાજ કુટુંબને વેચશે, જેના બદલામાં એ લોકો શું કરશે? ચૂકવણીઓ કરશે. જો વસ્તુનું ઉત્પાદન કરું તો તમને બધાને ખબર છે ઉત્પાદનના 4 સાધનો છે: જમીન, મૂડી, શ્રમ અને નિયોજક. આ 4 સાધનો છે.
તો કોઈ પણ વસ્તુનું ઉત્પાદન કરું તો 4 સાધનો તો જોઈએ જ જોઈએ. તો એ 4 સાધનો સમાજ પાસેથી જ મળવાના છે, કારણ કે સમાજમાં રહીને જ ધંધો કરીએ છીએ. તો સમાજ પાસેથી જમીન, મૂડી, શ્રમ, નિયોજક મળ્યું, બરાબર. જેના બદલામાં એ લોકોને આપણે શું આપ્યું? તો કે ભાડું, વ્યાજ, વેતન, નફો. એટલે પ્રથમ નાણાંનો પ્રવાહ ક્યાંથી ક્યાં ગયો? તો કે પેઢીથી કુટુંબો તરફ. પછી એ જ પેઢી વસ્તુનું ઉત્પાદન કરશે, તૈયાર વસ્તુ બનાવશે, જેને વેચવા માટે ક્યાં જશે? બજારમાં. કોણ આવશે બજારમાં? કુટુંબો જ આવશે. એટલે તૈયાર વસ્તુ કે સેવા ક્યાંથી ક્યાં ગયા? પેઢીથી કુટુંબ તરફ. પેઢી એ વસ્તુ જ્યારે ખરીદશે, અથવા સોરી કુટુંબો ખરીદશે, એના બદલા પૈસા ચૂકવશે. તો જે પૈસા એ લોકોને મળ્યા હતા ભાડું, વ્યાજ, વેતન, નફાના સ્વરૂપમાં, એ પૈસા પાછા આ લોકો પાસે આવી જશે, ચૂકવણીઓ. ખબર પડી? તો મને કહો, પૈસા પાછા પાછા એ જ પૈસા જ્યારે એ લોકો જમીન, મૂડી, શ્રમ, નિયોજક ખરીદશે, પાછા એ જ પૈસા આપશે. પછી જ્યારે આ લોકો વેચશે, પાછા એ જ પૈસા આવશે, આવશે, જશે, આવશે, જશે. અને મને કહો, બહાર જઈ રહ્યા છે. અલિપ્ત અર્થતંત્ર એટલે એવું અર્થતંત્ર કે જેમાં વિદેશી કોઈ ભૂમિકા જોવા નહીં મળતી. પૈસા દેશમાંથી જ આવે છે, પાછા દેશમાં જ જાય છે. દેશમાં જ આવન જાવન થઈ રહ્યું છે. તો યાદ રાખજો, અલિપ્ત અર્થતંત્રમાં નીચેમાંથી કોઈ ક્ષેત્ર હોતું નથી, તો વિદેશ વેપાર હોતું નથી. રાષ્ટ્રીય આવકની ગણતરીમાં સરકારના કયા ખર્ચાનો ગણાતા નથી? અગર તમે જોશો ને બેટા આન્સર, તો એકચ્યુઅલી બદલા ચૂકવણી આવે છે. અને કદાચ કોઈ ડાયજેસ્ટમાં સંરક્ષણ ખર્ચ આપેલું છે. તો તમે ખાલી એકવાર જઈને જોજો, ખર્ચની પદ્ધતિમાં સંરક્ષણ ખર્ચ તો લઈએ છે આપણે, બદલા ચૂકવણી આપણે નહીં લેતા. બદલા ચૂકવણી એટલે પેન્શન છે, વિધવાને અપાતી સહાય છે, સબસિડી છે, આ બધી બદલા ચૂકવણીઓ છે, જે સરકાર નહીં ગણતી. કારણ કે સરકાર જે ટેક્સ મેળવે છે, એ ટેક્સના સ્વરૂપમાં તમને પેન્શન આપે છે, કે વિધવાને અપાતી સહાય આપે છે, આ બધી વસ્તુ કરે છે. એટલે સરકાર કે છે આ નહીં ગણી અમે. નાણાકીય ખર્ચના ઘટકોની સંખ્યા કેટલી છે? 4, 2, 1. તો આપણે ખબર હોવી જોઈએ. વપરાશી ખર્ચ, મૂડીરોકાણ ખર્ચ, સરકારી ખર્ચ, ચોખ્ખું નિકાસ ખર્ચ, તો કેટલા આવશે? તો કે 4. નીચેમાંથી કઈ રાષ્ટ્રીય આવકની માપનની પદ્ધતિ નથી? આ તો ખબર હોવી જોઈએ. આવકની પદ્ધતિ, ઉત્પાદન પદ્ધતિ, ખર્ચની પદ્ધતિ કઈ નહીં આવતી? બોલો. વેચાણની પદ્ધતિ નહીં આવતી. તમારો રાઈટ આન્સર વેચાણની પદ્ધતિ. એનડીપી ની ગણતરીમાંથી જીડીપી માંથી શું બાદ કરીશું? તો એનડીપી હમણાં જ આપણે બોલ્યા હતા, હમણાં જ આપણે જોયું શું બાદ કરવામાં આવશે? ઘસારો. ભારતમાં બંધારણમાં કેટલા સ્તરની સરકારનો ઉલ્લેખ છે? જો પહેલા શું આવે છે? તો કે 3 પ્રકારની સરકાર જોવા મળે છે. કેટલા પ્રકારની? તો કે સ્થાનિક, પહેલા સ્થાનિક સ્વરાજ્ય, પછી રાજ્ય સરકાર આવે. ઉભા રહો, આપણે જરા સ્તરો વધારી દઈએ. સ્થાનિક સ્વરાજ્ય. તો સ્થાનિક સ્વરાજ એટલે શું? મ્યુનિસિપાલિટી બેટા, મ્યુનિસિપાલિટી. જો બકા મારી જોડણી બહુ ખરાબ હશે, આઈ નો દેટ. મ્યુનિસિપાલિટી, એના ઉપર કોણ આવે છે? રાજ્ય સરકાર આવે. એના પર કોણ આવે? તો કે મેન કેન્દ્ર સરકાર. ચલો કેટલા હશે? તો કે 30 સ્તરીય. પંચાયત એટલે શું? જે આપણે નોર્મલી કરતા હોઈએ છીએ, બરાબર છે, પણ અહીંયાની વાત નહીં કરતા. અહીં કે છે 5 વ્યક્તિની સભા, 50 વ્યક્તિની, 500, તે 5 સિમ્પલ વસ્તુ છે. 5 વ્યક્તિઓની સભા. સમતોલ અંદાજપત્રની તરફેણ કોને કરી હતી? સમતોલ. સર સમતોલ એટલે શું બેટા? સમતોલ મતલબ કહું, સમતોલ એટલે શું બતાવ છે? અંદાજિત ખર્ચ અને અંદાજિત આવક, આ બંને કેવા હોય? તો કે સરખા હોય. કેવા હોય બેટા? 2 મિનિટ બેટા જરા. યસ. જ્યારે સરકાર જેટલો ખર્ચો કરે છે એટલી જ આવક રાખે છે, અથવા જેટલી આવક મેળવે છે ને એટલો જ ખર્ચો કરે છે. તો એને શું બોલે બેટા? સમતોલ અંદાજપત્ર. કોણ કે છે કે ભાઈ સમતોલ હારું? જેટલી આવક સરકાર કરે છે એટલો જ ખર્ચો સરકાર કરે છે, એવું કોણ કે છે? તો યાદ રાખજો, એડમ સ્મિથ એવું કહે છે. શિક્ષણ એ કોની જવાબદારી છે? દરેક જો ઉદાહરણ તરીકે આપણા સોસાયટીમાં અગર સાફ સફાઈ ના થાય, પાણી ના આવ્યું, સ્ટ્રીટ લાઇટ ના સળગી, તો આપણે કેવું મ્યુનિસિપાલિટી કોર્પોરેશન, કારણ કે એ જવાબદારી એમની છે. એ શિક્ષણ કોની જવાબદારી છે? કેન્દ્ર સરકારની, રાજ્ય સરકારની, સ્થાનિક સ્વરાજ્યની કે સંયુક્ત? તો યાદ રાખજો, રાજ્ય સરકારની જવાબદારી છે. ફુગા સમયે સરકાર પોતાનો ખર્ચ કેવો રાખે છે? જો એક વસ્તુ કહું, ફુગાવો એટલે ભાવમાં સતત વધારો. એનું કારણ કહું, લોકો પાસે નાણાંનો પુરવઠો બહુ આવી જાય, નાણાંનો પુરવઠો વધારે હોય, જેના કારણે લોકોની ખરીદ શક્તિ બહુ જ વધી જાય. સમજો બધા, ખરીદ શક્તિ વધે. ખરીદ શક્તિ વધે એટલે સ્વાભાવિક છે, શું વધારશે? માંગ વધશે.
બેટા માંગ તો વધવા માટે વધી જાય છે, ઈચ્છા શક્તિ તેરી વધતા વાર કેટલી, બરાબર છે. ખિસ્સામાં પૈસા, મનમાં ઈચ્છા, લેવાની તૈયારી, માંગ બની ગઈ, પણ એના સામે પુરવઠો સ્થિર હોય છે કાં તો ઓછો હોય છે. તો બધાને ખબર છે માંગ વધારે હોય અને પુરવઠો ઓછો હોય તો કિંમતમાં શું થાય? વધારે. બહુ સમજજો બેટા, બહુ ધ્યાનથી સમજજો. નાણાંનો પુરવઠો શું હોય ખબર છે? એટલે પૈસા. લોકો પાસે અગર બહુ બધા પૈસા આવી જાય છે તો લોકો એ જ પૈસાથી લોકોની ખરીદ શક્તિ વધશે. મતલબ 2 ના 5 કિલો લેશે, 5 ના 10 કિલો લેશે, 2 જોડીની જગ્યાએ પર 4-5 જોડીઓ લેશે. આવું એક જણ કરશે તો વિચાર કરો, બધા કરશે તો એક સાથે કેટલું બધું પુરવઠો જોઈશે જે નહીં આવતો માર્કેટમાં. તો માંગ વધશે, માંગ તો વધી જશે, પણ પુરવઠો લગભગ કાં તો સ્થિર રહેશે કાં તો ઓછો. જેના કારણે કિંમતમાં શું થાય છે? વધારો. તો સરકાર શું કરશે? લોકો પાસે બહુ જ પૈસા છે. તો પહેલા તો બધાને એ ખબર હોવી જોઈએ, અ ખાધવાળું અંદાજપત્ર, ખાધવાળું અને પુરાંતવાળું. ખાધવાળામાં હે ને સરકાર ખર્ચો, આવક. ખાધ એટલે નુકસાન, પુરાંત એટલે આવક, આવું બોલાય છે, બરાબર છે. ખાધમાં સરકાર ખર્ચો વધારે કરશે અને આવક ઓછી મેળવશે, અને પુરાંતમાં સરકાર ખર્ચો ઓછો કરશે અને આવક વધારે મેળવશે. સરકારની આવક કઈ? લોકો પાસેથી ટેક્સ લેવાની. સરકારની એક જ આવક છે, લોકો પાસેથી ટેક્સ લેવાની. યાદ રાખજો, સરકાર ખર્ચો કરે ને મતલબ લોકોનો વિકાસ થાય. સરકાર અગર ખર્ચો કરશે તો લોકોનો વિકાસ થાય એવું કહેવાય છે. તો ઉદાહરણ તરીકે ખાધવાળું અંદાજપત્ર કયા દેશો માટે અનુકૂળ આવે અને પુરાંતવાળું કયા દેશો માટે અનુકૂળ આવે? તો હું તમને કહું, ખાધવાળું અંદાજપત્ર આપણા જેવા દેશો માટે અનુકૂળ આવે કે જ્યાં વિકાસની બહુ જરૂર છે. સરકાર ખર્ચો કરશે તો ડેવલપમેન્ટ થશે, ગ્રોથ થશે, રોજગારી મળશે. અને યુએસએ યુકે જેવા દેશો માટે પુરાંતવાળું, કારણ કે ત્યાં લોકો પાસે ઓલરેડી બહુ પૈસા છે. તો સરકાર ત્યાં આવક વધારે રાખીને લોકો પાસે ટેક્સ વધારે લેશે અને ખર્ચો ઓછો કરશે તો ચાલશે. આપણા દેશમાં ખર્ચો વધારે કરવાની જરૂર છે અને આવક ઓછી. કેમ? કારણ કે લોકો પાસે પૈસા નથી, તો સરકાર ટેક્સ ઓછો રાખીને, એટલે કે પોતાની આવક ઓછી કરીને ખર્ચો વધારે કરે. હવે આ કેસમાં તો નાણાં પુરવઠો બહુ જ વધારે હોય, કારણ કે ફુગા એટલે ભાવમાં સતત વધારો. ફુગાઓ કોના કારણે આવે છે? નાણાં પુરવઠો વધારો. તો સરકારે કયું અંદાજપત્ર વધારે અનુકૂળ આવે ફુગા સામે? ખાધવાળું કે પુરાંતવાળું? તો બોલો. તો કે પુરાંતવાળું, કે જેમાં સરકાર ખર્ચા શું કરશે? ઘટાડશે. યાદ રાખજો. અને આવક વધારે રાખશે. આવક વધારે રાખશે એટલે શું? લોકો પાસે જે નાણાં પુરવઠો છે કેવો થઈ જશે? ઓછો થઈ જશે. દિમાગ લાગ્યું કે નહીં? લોકો પાસે બહુ જ પૈસા છે, એના કારણે આ બધી અસર થઈ રહી છે. તો સરકાર શું કરશે કે લોકો પાસે જે પૈસો વધારે છે એને ઓછો કરવા માટે આવક વધારશે પોતાની. એટલે પોતાની આવક વધારશે એટલે સરકાર ટેક્સ વધારે લેશે. તો ટેક્સ વધારે લેશે તો લોકો પાસે પૈસો ઓછો થશે, લોકો ખરીદ શક્તિ ઘટાડશે, માંગ ઘટાડશે, અને માંગ અને પુરવઠા થોડા શું આવશે? સમતોલ થશે અને કિંમત ધીરે ધીરે નીચે આવશે. તો ખર્ચ ઘટાડશે. ફુગા સમયે સરકાર પોતાનો ખર્ચ કેવો રાખે છે? બોલો શું રાખશે? ઘટાડે છે. ઓકે. ફુગા સમયે સરકાર પોતાનો ખર્ચ ઘટાડશે અને આવક વધારશે. લોકો પાસે પૈસા લેશે ફુગાઓના કંટ્રોલ કરવા માટે. કોની ભલામણ મુજબ રાજ્યને કેન્દ્ર સરકારની કરાકનો હિસ્સો મળે છે? આયોજન પંચ, નાણાં પંચ, નીતિ આયોગ કે કેન્દ્ર સરકાર? બોલો શું આયોજન પંચ ના આવે? નીતિ આયોગના નાણાં પંચ આવશે. નીચેના પૈકી કયા વેરાનો સમય જીએસટીમાં થાય છે? આપણે નહીં બોલતા વસ્તુ કે સેવા કર, સેવા વેરો. ભારતમાં કયા પ્રકારની ખાદ્ય નીતિ વિષયક મહત્વ ગણાતું નથી? નીતિ વિષયક. બોલો મહેસૂલી ખાત, અંદાજપત્રીય ખાત, રાજકોષીય ખાત કે પ્રાથમિક ખાત? તો યાદ રાખજો, રાજકોષીય ખાતનું નીતિ વિષયક મહત્વ ગણાતું નથી. ચાલો. ચલો આપણે આગળ વધીશું. સરસ મજાનું. ચલો ફાસ્ટ. અને આઈ હોપ સો કે બધા લખતા જશો. આઈ હોપ સો બેટા કે તમે બધા નોટ ડાઉન કરતા હશો. અને આ એક નોટ્સ છે જે બધાએ જ લખવાની છે. વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. આઈ હોપ સો બધા લખતા હશો. ઓકે. અને 100 વિકલ્પ છે. 100 તમારા કેટલા સાચા? યુ હેવ ટુ રાઇટ ડાઉન કે સર અમારા આટલા સાચા છે. બરાબર છે. અને આપણે ધીરે ધીરે બસ હવે આપણે એન્ડ તરફ જ વળી રહ્યા છે. બધા આપણે જસ્ટિફાય કર્યા છે. ઓકે. મેરેથોનમાં આપણે ડિટેલમાં બી બધા ક્વેશ્ચન જોવાના છે. બરાબર છે. આપણે જોઈ લીધું 72 શિક્ષણ કોની જવાબદારી છે? તો કે રાજ્ય સરકારની જવાબદારી છે. ફુગા સમય સરકાર પોતાનો ખર્ચ કેવો રાખે છે? તો કે ઘટાડે છે. કોની ભલામણ મુજબ રાજ્યને કેન્દ્ર સરકાર કરાકનો હિસ્સો મળે છે? તો કે નાણાં પંચ.
નીચેના પૈકી કયા વેરોનો સમાવેશ જીએસટી માં થાય છે? આપણે નહીં બોલતા વસ્તુ કે સેવા કર, તો કે સેવા વેરો. બરાબર છે. ભારતમાં કયા પ્રકારની ખાદ્યનું નીતિ વિષયક મહત્વ ગણાતું હતું? પહેલા તો ખાદ્યના પ્રકાર યાદ છે કે નહીં યાદ બધાને? મહેસૂલી ખાદ્ય, અંદાજપત્રીય ખાદ્ય, પછી રાજકોષીય ખાદ્ય, પ્રાથમિક ખાદ્ય, આ બધા ખાદ્યના પ્રકાર આપણને ખબર હોવી જોઈએ. જો અંદાજપત્રીય ખાદ્ય કોને કહેવાય? અંદાજિત આવક કરતા અંદાજિત ખર્ચ વધારે હોય. મહેસૂલી ખાતા એટલે મહેસૂલી ખાતાના ખર્ચ, પેલું મહેસૂલી ખાતા, તો મહેસૂલી ખાતામાં એવું હોય છે કે મહેસૂલી ખાતાની આવક કરતા મહેસૂલી ખર્ચ વધારે હોય. બરાબર છે. રાજકોષ, કોષ એટલે બેટા ખજાનો, રાજ્યનો ખજાનો. બરાબર છે. અને પ્રાથમિક ખાતા એટલે રાજકોષમાંથી જે વ્યાજની ચૂકવણી બાદ કરીએ છીએ તે. તો આવું મોટા ભાગું કહેવાય છે કે પ્રાથમિક ખાત આપણે ધ્યાનમાં નથી લેતા. બરાબર, યોર આન્સર વુડ બી પ્રાથમિક ખાત. વિશ્વ મહામંદી સમયે ખર્ચ, આવક અને રોજગારી અંગે સમગ્રલક્ષી વિચાર રજૂ કરનાર. વિશ્વ મહામંદી સમય યાદ કરો કોણ છે ખર્ચ, આવક, રોજગારી વિશે પોતાના વિચાર રજૂ કર્યા છે? પ્રોફેસર કેન્સ. ભારતીય ગ્રંથોમાં અર્થશાસ્ત્ર અંગે રજૂ થયેલા વિચારમાં કયા ગ્રંથનું અગ્રસ્થાન છે? બહુ ઉચ્ચ સ્થાન છે. તને બધાને ખબર છે કે બીજી ત્રીજીના આસપાસ કોણ? તો કે વિષ્ણુગુપ્ત. કોણ છે વિષ્ણુગુપ્ત? મૂળ નામ કોનું છે આ? યાદ રાખજો. કૌટિલ્યનું અર્થશાસ્ત્ર બહુ ઉચ્ચ સ્થાન ધરાવે છે. કૌટિલ્ય રાજ્યની આવકના મુખ્ય કેટલા સ્ત્રોત દર્શાવ્યા છે? 7, 5, 9 કે 8? તો કે 7. અનટુ ધ લાસ્ટ પુસ્તકના લેખક કોણ હતા? થોરો, રસ્કિન, ટોલોસ્ટોય કે ગાંધીજી? કોણ હતા ભાઈ? બધાને ખબર હોય છે. રસ્કિન. એકાત માનવવાદ કે ભાઈ સમાજવાદી ન મૂડીવાદી, એક જ માનવવાદ રાખો જેથી બધાનું ભલું થાય, કોણ કહેતા હતા? તો યાદ રાખો પંડિત દીનદયાળ ઉપાધ્યાય. શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ. જો બે પ્રકારની ઉત્પાદન પદ્ધતિ જોવા મળે, શ્રમ પ્રધાન અને મૂડી પ્રધાન. મૂડી પ્રધાન કે જેમાં આપણે યંત્રો અને ઓટોમેટિક યંત્રો મશીન દ્વારા કામ કરાવડાવીએ. શ્રમ પ્રધાન કે જેમાં આપણે શ્રમિકો દ્વારા ઉત્પાદન કરાવડાવે. તો કયું વધારે અનુકૂળ છે, શ્રમિકો કે યંત્ર મશીન દ્વારા? તો યાદ રાખજો યંત્ર મશીન દ્વારા તો આપણે યંત્ર મશીન હોવા જોઈએ, પણ સાદા યંત્રો મશીન હોવા જોઈએ. જે યંત્રો મશીન શ્રમિકોની જગ્યા છીનવી લે છે એવા યંત્રો મશીન ન હોવા જોઈએ. કે કોમ્પ્યુટર એક સાદું મશીન છે જે માણસ હશે તો કામ કરશે, પણ એવું મશીન જો આવી ગયું કે ટક ચાલુ કરતાની સાથે ચાલુ થઈને બંધ કરતા બંધ, બધું કામ શ્રમિકનું કરી નાખે, તો શ્રમિકોની રોજગારી છીનવી રહ્યો છે. એટલે શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ વધારે સારી ગણાય. હવે આ પ્રશ્ન શું કહે છે? શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિના સંદર્ભમાં પંડિત દીને કયો સિદ્ધાંત અપનાવવા કહ્યું છે? દરેક વ્યક્તિને કામ, દરેક વ્યક્તિને અનાજ, દરેક વ્યક્તિને આરામ, દરેક વ્યક્તિને મકાન. તો સ્વાભાવિક છે દરેક વ્યક્તિને કામ. ટ્રસ્ટીશિપ નો સિદ્ધાંત. ટ્રસ્ટીશિપ એટલે શું? ગાંધીજી એવું કહેતા હતા કે તમારા પાસે જે સંપત્તિ છે, સંપત્તિ એના બે વસ્તુ બની શકાય, માલિક અને ટ્રસ્ટી. ગાંધીજી કહે છે કે માલિક એટલે શું? કોઈ સંપત્તિના માલિક હોવું એટલે એ સંપત્તિનો ઉપયોગ પોતાના માટે કરો અથવા પોતાના લોકો માટે કરો, ખાલી પોતાના માટે, બીજા કોઈના માટે. અને કોઈ સંપત્તિના ટ્રસ્ટીઓનો સીધો અર્થ એવો થાય છે કે એ સંપત્તિ આપણા પોતાના પાસે રાખીને એનો ઉપયોગ સમાજ કલ્યાણ માટે કરો. કોઈને આપી ના દેવું, એનો ઉપયોગ મતલબ સંપત્તિ આપણા પાસે જ રાખીને એનો ઉપયોગ સમાજ કલ્યાણ માટે કરવો. એટલે દાનમાં આપી નહીં દેવાની કોઈને સરકારને કે સરકાર તમે લોક કલ્યાણ કરજો. ના, સંપત્તિ આપણા પાસે જ રાખીને એના માલિક ના બનતા એના ટ્રસ્ટી બનવું જોઈએ અને એનો ઉપયોગ કોના માટે કરવો જોઈએ? કે લોક કલ્યાણ, સમાજ કલ્યાણ માટે કરવો જોઈએ. એટલે માલિક ના બનો, શું બનો? તો કે ટ્રસ્ટી બનો. આવું કોણ કહેતા હતા? કે ગાંધીજી. પ્રાકૃતિક ખેતીના 5 આયામોની છણાવટ કોરે કરી હતી? તો બેટા યાદ રાખજો પ્રોફેસર સુભાષ પાલેકરજી. આ એવું ચેપ્ટર છે કે જેમાં તમને ખેતી કરતા શીખવાડી રહ્યા છે. તમને એ લોકો પેલું કહેવાય કે ખાતર બનાવતા શીખવાડી રહ્યા છે, જેને અર્થશાસ્ત્ર સાથે કોઈ ખાસ લેવા દેવા નથી. પણ અર્થશાસ્ત્ર કહે છે કે તમે હવે ખેતી બી કરો થોડું, એવું કહેવા માંગે છે. બાકી અર્થશાસ્ત્ર સાથે નથી. ખેતી સાથે લેવા દેવા છે, પણ ખેતીમાં આપણે કયું ખાતર કેવી રીતે બનાવે, રીંગણ, બટાકા, શાકભાજી, આ બધી વસ્તુ નથી. દેશી ગાયના 1 ગ્રામ ગોબરમાં કેટલા કરોડથી પણ વધારે સૂક્ષ્મ જીવો હોય છે? 300. આ બધા પ્રશ્નો એવા છે કે જેમાં જસ્ટિફાય શું કરીએ? જે છે એ જ છે, આમાં લોજિક્સ નથી. આમાં તમે કદાચ વાંચશો ને તો આવી રીતે જ કરવાનું છે, બીજામૃત બનાવવાનું છે કે આચ્છાદન કરવાનું છે. હવે એના શું હોઈ શકે એમ? સામાન્ય રીતે દર કેટલા દિવસે જમીને જીવામૃત આપવું જોઈએ? તો યાદ રાખજો 15 દિવસે.
બીજા મૃતને કેટલા કલાકમાં વાપરી લેવા ન આવે તો એ નિષ્ક્રિય બની જાય છે? 60, 68, 75 કે 80? 48. આચ્છાદન કેટલા પ્રકાર? જો આચ્છાદનનો મતલબ કહું મેં તમને, જમીન હોય ને જમીન, એ બેટા બહુ ફળદ્રુપ અમુક જમીન હોય, તેની ફળદ્રુપતા ટકી રાખવા માટે ઉપર આપણે કોઈ શું કહેવાય આપણે શું કે આપણે કોઈ પણ આપણે ઝાડ પાન ઉપર ઢાંકી દીધા, બરાબર છે, કેળાનું પાન ઢાંકી આવું બધું શા માટે કરે? જેથી એનું જે ભેજ છે, એનું જે ઘટક છે એ જળવાઈ રહે. એના માટે યાદ રાખજો, એના 3 પ્રકાર છે. અવેજી વસ્તુની કિંમત ઘટતા મૂળ વસ્તુની માંગમાં શું ફેરફાર થાય છે? જો અવેજી વસ્તુ, ચા, કોફી, આ એકબીજાની અવેજીમાં આવે. સાદી પેન્ટ, જીન્સ પેન્ટ, આ બંને એકબીજાને અવેજીમાં આવે. તો આપણે સાદી પેન્ટ, જીન્સ પેન્ટનું ઉદાહરણ લઈએ. સાદી પેન્ટ અને જીન્સ પેન્ટ. સાદી પેન્ટની કિંમત છે 100 રૂપિયા, જીન્સ પેન્ટની કિંમત છે 130 રૂપિયા. તો આ મારી મૂળ વસ્તુ થઈ. મેં હમણાં સાદી પેન્ટ પહેરું છું કારણ કે એના 100 રૂપિયા છે. આમ નોર્મલ જઈએ આપણે, બરાબર, કેમ સસ્તી છે, ઓકે, સસ્તી છે એટલે હું મૂળ વસ્તુ છે. આ અવેજી વસ્તુ થઈ જે હું વાપરતો નથી, ઓકે, કારણ કે એના 130 રૂપિયા છે એટલા માટે. હવે સાદી પેન્ટની કિંમત એવી ને એવી જ રહે એટલે 100 રૂપિયા, અને જીન્સ પેન્ટની કિંમત થઈ જાય 80 રૂપિયા. હવે વિચાર કરો, સાદી પેન્ટની કિંમતમાં કોઈ જ ફેરફાર નહીં થયો, કોઈ જ ફેરફાર નહીં, છતાંય સાદી પેન્ટની માંગમાં ઘટાડો થશે. કેમ? કારણ કે એના ઓપ્શનમાં આવતી જીન્સ પેન્ટની કિંમત 130 થી ઘટીને 80 થઈ ગઈ. તો જ્યારે અવેજી વસ્તુની કિંમતમાં ઘટાડો થાય ને, તો મૂળ વસ્તુની માંગમાં ઘટાડો થાય છે. સર કેમ એવું? જો આના ભાવ 100 ના 100 જ છે, પણ સાદી પેન્ટ, આ બી પેન્ટ છે, આ બી પેન્ટ છે, પણ આ સાદી છે, આ જીન્સ પેન્ટ છે. તો હમણાં માણસ સાદી પેન્ટ પહેરી રહ્યો હતો કારણ કે 100 રૂપિયાની છે, આ 130 રૂપિયાની છે, એટલે મોટા ભાગેનો વપરાશ નતા કરતા. પણ જીન્સ પેન્ટની કિંમત 130 થી ઘટીને 80 થઈ જાય અને સાદી પેન્ટની કિંમત એવી ને એવી જ રહે, બિલકુલ નહીં, 100 ની 100 જ. તો લોકો વિચારશે ચલો ભાઈ જીન્સ પેન્ટ ના પહેરે એટલે જીન્સ પેન્ટ, એમ તો લોકો અવેજી વસ્તુની કિંમત ઘટતા મૂળ વસ્તુની માંગમાં ઘટાડો થશે. કારણ કે મૂળ વસ્તુ મોંઘી લાગે છે લોકોને જીન્સ પેન્ટની સરખામણીમાં, અવેજી વસ્તુની સરખામણીમાં, બરાબર છે. તો યાદ રાખજો, અવેજી વસ્તુની કિંમત ઘટતા મૂળ વસ્તુની માંગમાં શું થાય છે? તો કે ઘટાડો થાય છે. પુરવઠા રેખાનો ઢાળ કેવો હોય છે? જો પુરવઠા રેખાનો ઢાળ ડાબી બાજુ જમણી બાજુ ઉપરથી ડાબી બાજુથી જમણી બાજુ તરફ નીચેથી ઉપર તરફ જાય છે. એટલે ઉપર તરફ જાય તો આપણે એને શું બોલે છે ખબર છે બધાને? ઢળ, ધન. વૈકલ્પિક ખર્ચનો ખ્યાલ કયા સરસ રજૂ કરતો? ઓસ્ટ્રેલિયન અર્થશાસ્ત્રી. સ્થિર ખર્ચની બીજા કયા ખર્ચ તરીકે ઓળખવામાં? સરેરાશ ખર્ચ, ઓવરહેડ કોસ્ટ કે અસ્થિર ખર્ચ કે ઓલ્ટરનેટિવ? તો યાદ રાખજો, ઓવરહેડ કોસ્ટ. MC is equal to TC n minus TC શું આવશે? n+1 L is equal to 3 n minus 1 કે TC3 શું આવશે? n minus 1 TC n minus TC n minus 1 આવું સૂત્ર છે. શાનું સૂત્ર? કે MC એટલે કે માર્જિનલ કોસ્ટ, સીમાંત ખર્ચ ની રેખાનો આકાર કેવો હોય છે? સીમાંત ખર્ચની રેખાનો આકાર તમે જોયો છે ક્યારે? સીમાંત ખર્ચની રેખા આવી આવે છે, જોજો તમે, બરાબર. પહેલા શું કરે છે? પહેલા કંઈક સમથિંગ નોર્મલ હોય છે અને પછી ઘટે છે, પછી લઘુત્તમ થાય છે અને પછી વધતી જ જાય છે, બરાબર છે. એટલા માટેનો આકાર હોકી સ્ટિક્સ આકારનો હોય છે. સરેરાશ ખર્ચ આવે તો યુ આકાર અને સીમાંત ખર્ચ આવે તો હોકી સ્ટિક્સ. માંગની આવક સાપેક્ષ મુખ્ય પ્રકારો કેટલા? તો એના 3 છે કે હકારાત્મક આવક સાપેક્ષ માંગ, નકારાત્મક આવક સાપેક્ષ માંગ, શૂન્ય આવક સાપેક્ષ માંગ. તો 3 આવશે તમારો આન્સર. માંગની મૂલ્ય સાપેક્ષતા માપવાની રીતો 3 છે. રીતો, પ્રકાર કે તો 5 પહેલા. સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ, સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગ, એકમ મૂલ્ય સાપેક્ષ માંગ, મૂલ્ય સાપેક્ષ માંગ, મૂલ્ય અનપેક્ષ માંગ. પણ તમે માપન રીતો કે તો ભૌમિતિક રીત, ગુણોત્તરી રીત અને ખર્ચની રીત, એટલે 3. કઈ રેખા ડાબી બાજુ જમણી બાજુ ઉપરથી નીચે તરફ જાય છે? ચલો આ તો હમણાં જ આપણે બોલે શું આવે? માંગ રેખા. ઉપર તરફ જાય તો પુરવઠા રેખા, નીચે તરફ જાય તો માંગ રેખા. ભવિષ્ય વસ્તુની કિંમત વધારો અંગેની અટકળ હોય તો તે વસ્તુની વર્તમાન માંગમાં શું ફેરફાર થશે? નાવ યુ થિંક એઝ અ કસ્ટમર, એઝ અ ગ્રાહક વિચારો કે ભવિષ્ય વસ્તુની કિંમત વધશે, ભવિષ્ય વસ્તુની કિંમત વધશે તો વર્તમાન સમયથી વસ્તુની માંગમાં શું રહેશે? આજે જે વસ્તુ 100 માં મળે છે કાલે 200 માં મળશે, તો આજે વધારે ખરીદશો? વધારે ખરીદશું તો વધારો થશે. કેમ? 200 રૂપિયા કોઈ આપવા રેડી નથી, 100 રૂપિયામાં આપવા રેડી છે. તો વર્તમાન સમયમાં તે વસ્તુની
વાંગમાં વધારો થશે, કારણ કે હમણાં 100 આપશે પણ કાલને 200 થશે ત્યારે કોઈ નહીં આપે. એરિસ્ટોટલ કોણ હતો? તો કે તત્વચિંતક હતો. જીએનપી કોને કહેવાય? ચલો હમણાં સમજ્યા. વોટ ઇઝ અ જીએનપી? ગ્રોસ નેશનલ પ્રોડક્ટ. એટલે દેશના નાગરિક દ્વારા જ ઉત્પાદન થવું જોઈએ. પછી દેશની ધરતી પર હોય કે વિદેશની ધરતી પર હોય. તો તમે લોકો ઘસારો તો નહીં આવે. જીડીપી એટલે શું ખબર છે? જીડીપી એટલે શું? જીડીપી એટલે બેટા દેશના સરહદની અંદર ઉત્પાદન થાય. પ્લસ નીચેમાંથી કયો વિકલ્પ આવે? વિદેશમાંથી મળેલી ચોખ્ખી આવક, મળેલી આવક, કરવેરા. વિદેશમાંથી મળેલી ચોખ્ખી આવક. બોલો, ખબર પડી ગઈ? ભલે વિદેશમાં છે પણ ઉત્પાદન દેશના નાગરિક દ્વારા થયેલું હોવું જોઈએ. તો વિદેશમાંથી મળેલી ચોખ્ખી આવક પ્લસ કરીશું તો આપણને જીએનપી મળશે. કારણ કે જીડીપીમાં આપણે એવી આવક જ એડ કરી છે જે દેશના સરહદની અંદર જ થઈ હોય. દેશના સરહદની અંદર થઈ હોય. અને જીએનપી એટલે શું? દેશના નાગરિક દ્વારા જ થયેલી હોવી જોઈએ. બરાબર છે? તો પછી વિદેશમાંથી મળેલી ચોખ્ખી આવક આપણે એડ કરીશું. ખબર પડી? ડોમેસ્ટિક દેશના સરહદની અંદર થયેલી હોવી જોઈએ. જીએનપી દેશના નાગરિક દ્વારા જ થયેલી હોવી જોઈએ. થેન્ક યુ સો મચ. આપણે મળીશું પછી મેરેથોનમાં ઇકોનોમિક્સની. બેટા 100 માંથી તમારા કેટલા કોમેન્ટ કરજો કે 100 માંથી તમારા કેટલા વિકલ્પ સાચા છે. આ વિડીયો તમને કેટલો ઉપયોગી થઈ પડ્યો એ મને ખાસ કોમેન્ટ સેક્શનમાં જણાવજો કે સર એક પોઈન્ટ અમને ક્લિયર થયા છે. થેન્ક યુ સો મચ. તમારું હાર્ટ છોડી દેજો. સર મજા આવી ગઈ. થેન્ક યુ સો મચ. બેટા તમારા જે આ કોમેન્ટ છે સારા એ હંમેશા મને પ્રોત્સાહિત કરે છે ખરેખર. અને ડિટેલમાં ઊંડાણપૂર્વક એક પ્રશ્ન આપણે જોવાના છે મેરેથોનમાં આવનારા સમયમાં, ઇકોનોમિક્સની મેરેથોનમાં. સો જોડાવાનું બિલકુલ બી ભૂલતા નહીં. 100 માંથી તમારા કેટલા એમસીક્યુ સાચા એ ખાસ જણાવજો. પછી આપણે મળતા રહીશું. ઓકે, બાય બાય.